માઇક લઈને ઊભો છું. પહેલી વાત તો એ કે આ જય 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 એવું સાહેબે જે કહ્યું આપણા રાષ્ટ્રગીતમાં બહુ આવે છે, એટલે મને બહુ મોટે થઈ ગયું હતું નાનપણથી. એ જયની પાછળ અનેક અનેક શક્તિઓ છુપાયેલી હોય છે, ત્યારે જ તમારો જય થતો હોય. એકલા માણસનો ક્યારેય જય થતો જ નથી. એમાંની એક શક્તિ છે એ અમારા કાંજિયા સાહેબ છે. કારણ કે કેટલા વર્ષો પહેલાં જ્યારે એમની પણ શરૂઆત હતી, મેં પણ પ્રોફેશનલ વક્તવ્યોની અંદર શરૂઆત કરેલી, ત્યારથી અમારો નાતો જોડાયેલો છે. અને હમણાં હું હજી પગથિયા ચડતા ચડતા એમ કહેતો હતો કે શિક્ષકોની તાલીમ ઘણી જગ્યાએ થાય છે. ક્યાંક મેં શરૂએ કરાવી છે એવું બન્યું છે, ક્યાંક હું ગયો છું, ક્યાંક મેં ભલામણ કરી છે એવું બન્યું છે. પણ નોન સ્ટોપ ચાલુ હોય એવું ખાલી એકમાત્ર નવયુગમાં આખા ગુજરાતમાં બન્યું છે. બાકી કંઈક જે તે વ્યક્તિ કોઓર્ડિનેટર હોય જતા રહે એટલે પછી તાલીમ બંધ થઈ જાય, કાંઈક 3-4 વર્ષ ચલાવીને બંધ કરી દે. મારા પોતાના અનુભવમાં એક રાજકોટમાં ચાલતી ને એક નવસારીમાં ચાલતી તાલીમ છે એ કોવિડમાં બંધ થઈ ગઈ. કોવિડ લગી ચાલી, પછી કોવિડ પછી નવેસરથી ચાલુ ન થઈ. પણ આ નવયુગની અંદર નોનસ્ટોપ ચાલુ છે, કારણ કે એમનો ભાવ છે. દુષ્યંતભાઈ મને જ્યારે મેસેજ કર્યો ને તારીખ માટે, ત્યારે પહેલું એમ કીધું કે ભાઈ અમારા શિક્ષકોને તાજા કરવા આવવાનું છે. મેં હમણાં પાછા કાંજિયા સાહેબને પૂછ્યું, હમણાં જ અહીં બેઠા બેઠા. મેં કીધું શું કરવાનું છે? મને કે શિક્ષકોને ફ્રેશ કરજો, તાજા કરજો. આ વાત બહુ સાચી છે. શિક્ષકોને ફ્રેશ થવું એવું આપણે ડૉક્ટરને કેટલી મુશ્કેલી પડતી હોય એ તો આપણે કદી પૂછતા નથી. જો ડૉક્ટર મોટાભાગે આપણને કે ભાઈ નિયમિત રહેવું, અડધા તમારે રોગ નહીં થાય. જમવામાં નિયમિત રહેવું, એક ટાઈમ ફિક્સ રાખવો જમવાનો, બરાબર. મારા ઓળખાણમાં જેટલા ડૉક્ટર છે એમાંથી 10% ડૉક્ટરો જ નિયમિત જમતા હોય છે. બાકી એનો જ ટાઈમ ફિક્સ નથી હોતો. 90% લોકો પોતપોતાની રીતે કોઈક વાર 2 વાગે નીકળતા હોય, કોઈક વાર 3 વાગે નીકળતા હોય, કોઈક વાર 1 વાગે નીકળતા હોય, બરાબર. આપણને એમ કે ભાઈ રિલેક્સ રહેવું, સ્ટ્રેસ બહુ ન લેવો, પણ પોતે વેકેશન ન કરી શકતા હોય. મારા ફેમિલી ડૉક્ટર છે ચિરાગ માત્રાવડિયા, બહુ સરસ માણસ, પરફેક્ટ જેન્ટલમેન કહી શકાય એવા વ્યક્તિ. અને એમના વાઈફ પણ ડૉક્ટર આશાબેન. મારા પપ્પા બહુ બીમાર હતા ત્યારે એ રોજ ઘરે આવે મળવા માટે. પછી એકવાર પ્રિય મોરારી બાપુ ખબર પૂછવા માટે આવ્યા, પછી એમનો ફોન પણ આવે. એટલે હું એમ કહું કે ચિરાગને આ વાત કરી, ચિરાગે આ વાત કરી, એટલે બાપુ ઓળખતા થઈ ગયા કે આ ડૉક્ટર જે છે એ જયના પપ્પાની સારવારમાં બહુ એક્ટિવ છે. પછી એક વખત બાપુ એમ કીધું કે ભાઈ આ ચિરાગભાઈને આપણે કંઈક આપીએ. એટલે મને એમ થયું કે કંઈક ભેટ આપવાની. મેં કીધું બાપુ આપે ન આપવાની હોય, આપણે આશીર્વાદ આપવાના હોય. અને મારો મિત્ર છે, એને જોતું હશે ભેટ હું આપી દઈશ. મને કે એમ નહીં, એકાદ કથામાં હું એને લઈ જાઉં. એટલે મેં કીધું કે તો આમ રામ ભક્ત ખરો, પણ હવે 9 દિવસની કથામાં આવે કે નહીં? બાપુ કે બસ એ જ ભેટ આપવી છે, એને કથા નથી સંભળાવવી. કે કોઈક સારા લોકેશનની કથા હોય ને ત્યાં લઈ જવા છે, બરાબર. પછી ભલે 2 માણસ ફરે, કારણ કે એને એ કે આવું કોઈ કહેશે નહીં અને હું કહીશ ને તો માનશે, બાકી અડધા માનશે નહીં કે આ 2 જણા ફરવા જતા રહ્યા હોસ્પિટલ મૂકીને. ઓલું તો એમ કહેવાય કે ભાઈ બાપુની કથામાં ગયા, કથા ન સાંભળે, કથા મારી યુટ્યુબમાં આવે છે, જેને સાંભળવી હોય એના માટે રૂબરૂ આવવાની જરૂર નથી. અને ખરેખર હિમાલયમાં એક પછી કથા હતી ને એમાં બાપુએ યાદ રાખીને એમને બોલાવી લીધા, પોતે ફોન કરીને. એટલે એ લોકો નાઈ ન પાડી શકે કે બાપુ પોતે બોલાવે જ, કથામાં તો આપણે જવું પડે. અને એ ગયા અને બહુ સરસ રીતે એમણે તો કથાય સાંભળી, પણ બાપુ એમને હળવેકથી ધક્કાઈ માર્યા કે ભાઈ આઈ લગી આવો છો, કથા તો બરાબર છે, રામકથા જાણીતી છે, હું જે બોલું એ સાંજે યુટ્યુબમાં ફરીથી તમે સાંભળી શકશો, થોડુંક આજુબાજુની પ્રકૃતિ પણ માણો. તમે વિચાર કરો, આ જો બાપુ શિક્ષક જ છે, એનો આત્મા તો શિક્ષકની પોતે જ કહે છે કે હું મૂળભૂત રીતે પ્રાથમિક શિક્ષક છું, હવે લોક શિક્ષક થયો, એટલું જ ફરક છે. પણ એમણે જે નિરીક્ષણ કર્યું કે ભાઈ આમાં પૈસાની ભેટ તો ડૉક્ટરોને મળતી હોય, એમને કમી પણ ન હોય, સારી ગાડી હોય, સારું ઘર હોય, પણ આ સમયની ભેટ એમને નથી મળતી. હું એમને આપું, એમને તાજા કરી દઈએ, એમને થોડા હળવા કરી દઈએ. એમને એમ લાગવું જોઈએ કે ના, અમને અમારી પાસે કંઈક આમ બીજો બધો બોજ છે ઉતારવાની થોડીક જગ્યા મળી, વિસામો મળે. આપણે ઘણાના ઘરમાં હવે તો વાસ્તુને કારણે બહુ ફેમસ થઈ ગયા છે. પેલા લાફિંગ બુદ્ધા, બરાબર. આમ ગયા વર્ષે તમે મને જોયો હોય તો હું એવો જ દેખાતો હતો, બરાબર. આ તો ધીરે ધીરે મહેનત કરીને તપસ્યા કરીને થોડુંક ઘટાડ્યું, બરાબર. બાકી લાફિંગ બુદ્ધા એટલે આમ પેટ જરાક મોટું હોય, ચહેરા ઉપર સ્માઇલ હોય, ગોળ મટોળ આપણે જેને કહેવાય. આપણે સુખીની નિશાની છે. આમ ભારતમાં તો આ સુખી હોવાની નિશાની છે, બરાબર. બહુ દુબળા પાતળા માણસો એમ કે બહુ તમને સ્ટ્રેસ રહેતો હશે ને, બહુ તમને માથાકૂટ હશે ને, આમ વહુ હોય તો એમ કે સાસુ બહુ ત્રાસ આપતા હશે ને. પણ
આ લાફિંગ બુદ્ધા હતા ને એનું વિયેતનામના મૂળ એવું કહેવાય છે. હમણાં વિયેતનામમાં આપણે ત્યાં પ્રવાસો બહુ થાય છે એટલે આ હોતે એમનું નામ હતું, એ મૂળ જે સંત હતા એમનું. એવું કહેવાતું કે એ છે ને ચોકલેટ પીપરમિન્ટના કોથળા લઈને નીકળે. એટલે ચોકલેટ પીપરમિન્ટ આજના જમાનાની નહીં, એ જમાનાની મીઠી ગોળીઓ જેને આપણે કહીએ એવી. અને એ બીજું કંઈ કામ નહીં, એ પોતાનું કામ કરીને રાખે. ખેતરમાં એમને એક ઝૂંપડી જેવું બનાવ્યું હતું, ત્યાં રહે, થોડી ઘણી ખેતી કરે, એમાંથી આવક મેળવે, આવા કોથળા ભરે, આવા કોથળા ભરીને નીકળે અને ગામમાં જેટલા નાના નાના બાળકો રમતા હોય એને આપે. બસ આમ વેચે. ક્યારેક ફળ લઈને નીકળે, ક્યારેક આવી ચોકલેટ લઈને નીકળે, ક્યારેક કોઈ બીજી વસ્તુ લઈને નીકળે. ટૂંકમાં બાળકોને મજા કરાવે. હવે મોટા સાધક એવી ગામમાં છાપ અને ખડખડાટ હશે, લાફિંગ બુદ્ધા, વાસવા મોજીલા એકદમ, પણ કંઈ ઉપદેશ ન આપે. હવે આપણે ત્યાં છે ને આપણી શિક્ષણ પદ્ધતિમાં પહેલેથી આપણા મગજમાં એવું છે કે કોઈ પણ વસ્તુમાં મેસેજ હોય ને તો જ કામનું, બાકી ન કામનું. મોજ એ મેસેજ આપણે ગણતા જ નથી. મજા આવી એને મેસેજ નથી ગણતા. આમ નીચે કોઈક બોધ એમ કહીને પાછો મેસેજ લખે ને એ જ આપણે મેસેજ લખીએ છીએ. બરાબર, એ આપણી શિક્ષણ પદ્ધતિમાં છે. આપણે રમણલાલ સોની આપણી ભાષાના બહુ સારા બાળ સાહિત્યકાર, હજી એની કવિતા હમણાં પેલા સિંહની વસ્તી ગણતરીમાં ને એમાં એવું થાય કે ભાઈ કે ગ્રીચ પાંજરામાંથી છૂટું થઈ ગયું હતું તો બધાએ ટાઇટલમાં લખ્યું, બધું છાપાવાળા હોય, રીંછ એકલું ફરવા ચાલ્યું, રીંછ એકલું ફરવા ચાલ્યું. એ રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. એ રમણલાલ સોનીની કવિતા. હવે તમે વિચાર કરો, એ રમણલાલ સોની એમ કહેતા કે કવિતામાંથી પ્રશ્નો ન કાઢવાના હોય. આપણે ત્યાં બધી શિક્ષણમાં શું છે, તમે 10મા ધોરણમાં 12મા ધોરણમાં સાહિત્યમાં કવિતા આવે તેના નીચે 5 પ્રશ્નો હોય કે આમાં કવિ શું કહેવા માગે છે ને આ પંક્તિમાં આમ શું છે ને આનો અર્થ વિસ્તાર શું થાય છે ને. તો રમણલાલ સોની એમ કહેતા કે મેં જે કવિતા લખી એ બાળકોને મજા પડે એટલા માટે લખી છે. બાળકો આમાં મગજની કસરત કરવા માટે એટલા માટે નથી લખી. બરાબર, કવિતા પોતે જ એક મેસેજ છે. બરાબર, આ કવિતામાં શું મેસેજ છે એના 5 ફકરા લખવાના હોય તો કવિ કવિતા જ શું કામ લખે, પેરેગ્રાફ જ ન લખીને આપે. બરાબર, હવે તો આ દુનિયામાં રહ્યા નથી રમણલાલ સોની, પણ હવે એ ત્યારે મને મળ્યા, મને રૂબરૂમાં કહેલું છે કે ભાઈ બાળક, એને તો ત્યાં લગી કહેલું છે કે ભાઈ બાળકો, નાના બાળકોની કવિતા લખવી હોય ને તો એ નાચી શકે એવી લખાય, કારણ કે એને ગાતા ન આવડે પણ નાચતા આવડે. ગમે એવું નાનું ટાબરિયું હોય નાચી શકે, એટલે એવી કવિતા લખાય જે નાચી શકે. એનાથી થોડાક મોટા બાળકોને લખવી હોય તો એ પોતે ગાઈ શકે એવી લખાય. એનાથી પછી મોટા બાળકો જે કહેવાય, જે 8મા 9મા 10મા ધોરણવાળા, 11મા 12મા ધોરણવાળા, એને સમજી શકે એવી કવિતા અપાય. શરૂઆતમાં તો નાચી અને ગાઈ શકે એને કવિતા કહેવાય. અને એવા છે આપણે અમુક, વચ્ચે તમે જોયા હશે, વચ્ચે એક વિડીયો આવ્યો હતો કોઈ બિહારના ટીચર મેડમનો, જે પોતે ડાન્સ કરતા કરતા ભણાવતા હોય છે. પછી ઘણા લોકોએ ટીકાઈ કરી કે આવા તે કંઈ ટીચર હોય, પણ છોકરાઓને કેવી મજા આવે છે તો જુઓ. આ કેવી વાત છે કે તમે એમ કહો છો કે ભાઈ આવી રીતે કઈ રસોઈ હોય, પણ એ તો જમવાવાળો નક્કી કરશે ને કે રસોઈ કેવી લાગી. જોવાવાળો કેવી રીતે નક્કી કરે? તમે જો એ વિડીયો ધ્યાનથી જુઓ, મેં 4-5 વિડીયો જોયા એના, એ ટીચરના ક્લાસમાં બધા છોકરાઓ એકદમ ઇન્વોલ્વ હોય છે, એકદમ ઇન્ટરેસ્ટથી. એવા એક બીજા સાહેબ મેં જોયા છે, ગણિત ને વિજ્ઞાન ને એ બધું એકદમ આમ મજાક મસ્તી સાથે, ટૂચકા સાથે એમ ભણાવતા હતા, હિન્દી ભાષી હતા. તો એમાં મેં જોયું કે છોકરાઓ ઇન્વોલ્વ હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે તરોતાજા હોઈએ ને તો તાજગી છે ને એ ચેપી છે. આપણે કોરોના ને વાયરસ ને એવા જ ચેપ જોયા છે અત્યાર સુધી. આનંદ ચેપી વસ્તુ છે, તાજગી ચેપી વસ્તુ છે. આના ઇન્ફેક્શન થાય. તમે એકદમ સ્માઇલિંગ ફેસ સાથે, ફ્રેશ એકદમ આમ જેને કહેવાય સ્ફૂર્તિ સાથે, ગતિ સાથે, તો ધીરે ધીરે તમારી આસપાસ રહેનારા લોકો પણ સ્માઇલ કરતા થઈ જાય, ગતિશીલ થઈ જાય, સ્ફૂર્તિવાન થઈ જાય. તાજગી, ગતિ, સ્ફૂર્તિ ચેપી વસ્તુઓ છે. આનંદ ચેપી વસ્તુ છે, મોજ ચેપી વસ્તુ છે. હવે અઘરું છે. હમણાં અમે બેઠા બેઠા ઓફિસમાં શૈલેષભાઈ પણ બેઠા હતા અને બધા અમે વાતો કરતા હતા, તો એમાં વાત નીકળી કે હમણાં ગુજરાતનું 3-4 દિવસથી ઓનલાઈન પણ એની ઘણી ચર્ચા છે કે એક સારું સાયન્સ મેગેઝિન હતું સફારી, બંધ થઈ ગયું. અને એના તંત્રીએ જે છેલ્લો લેખ છેલ્લા અંકમાં જે આ મહિને જ આવ્યો છે એમ લખ્યું કે ભાઈ મને કંઈ એવું નથી કે મારી તબિયત એટલી, ભલે 81 વર્ષ થયા છે પણ મારી તબિયત ખરાબ નથી, હું સ્વસ્થ છું. અને પૈસાના બે છેડા કરવાની મુશ્કેલી પડે કોઈ પણ મેગેઝિન, હવે મેગેઝિનો પહેલાં જેટલા ચાલતા નથી એટલે, પણ મારી પાસે એનું પણ વ્યવસ્થા છે. મારી જે ચિંતા છે એ છે કે મારે
પૈસાના લવાજમ તમે ભરી ગયો કે હાલો આપણે 10,000 લવાજમ ભરીએ ને મેગેઝિન પાછું ચાલુ થાય, એ નથી. લવાજમ ભર્યા પછી એ મેગેઝિન તો તમારા ટેબલ ઉપર જ પડ્યું રહેશે. તમે એને પાના ખોલીને વાંચતા વિચારતા નથી. મારી ચિંતા એ છે કે પાણીનો કૂવો છે એ અખૂટ છે, પણ પ્યાસ ક્યાં છે, તરસ ક્યાં છે? અને એમની જ ચિંતા છે એવું નથી, આપણે વિચારવા જેવું છે આમાં. એમણે તો દાખલા તરીકે મેગેઝિન બંધ કર્યું, પણ આપણે તો શરૂ કરવાનું છે. કારણ કે આપણું કામ એ છે કે જે કામમાં આપણે જો અત્યારથી ચેતશું નહીં તો 5 થી 7 વર્ષમાં એઆઈ આવી જવાનું છે શિક્ષણ કાર્યમાં. અમારા જેવા લેખકો નહીં ચેતે તો અમારા લેખન કાર્યમાં આવી જશે. બરાબર? કારણ કે પહેલાં તમારે એવું હતું કે ભાઈ આપણે કંઈક આ વાત ઉપર કંઈક લખાવવું છે તો હાલો આપણે જય વસાવડાને ફોન કરીએ, કંઈક લખી દેશે, એમાંથી આપણને કંઈક મળી જશે. આજે તમને આ મિનિટે પણ તમારા ખિસ્સામાં જે મોબાઈલ પડ્યા છે એ જ મોબાઈલમાં તમે કોઈ પણ એઆઈ, જેમિની કે ચાટ જીપીટી કે જે તમે વાપરતા હો, ચેટ જીપીટી વાપરતા હો તો એ, જેમિની વાપરતા હો તો એ, બરાબર, બીજા 10 પ્રકારના છે, બરાબર, જે વાપરતા હો, એક ગ્રોક છે, એ તમને ઇમેજ પણ બનાવી દેશે, વિડીયો પણ ગોતી દેશે. તમે એમ કહો કે મારે એક એમ કે વેડિંગ ઉપર બોલવાનું છે, લગ્નમાં જવાનું છે ને 5 મિનિટ બોલવાનું છે, વેડિંગ ઉપર તમને સરસ કોટેશન સાથે, પોએટ્રી સાથે તમને કરી દે. હમણાં કોકે પૂછ્યું હતું જય વસાવડાની સ્ટાઇલમાં ભજીયાનું વર્ણન લખો. પછી મને મોકલ્યું હતું કે જો અમે એમ કે 3 અલગ અલગ એન્જિનને પૂછ્યું, ત્રણેયના ભજીયાના વર્ણન વાંચો એમ. અત્યારે એ વર્ણન બહુ એમ તમને વાંચીને તમને એમ થાય કે ના ના, હજી આ ઓરિજિનલ જેવી મજા નથી આવતી એમ. એ અત્યારે એ વિદ્યાર્થી છે, એઆઈ પોતે જ એક વિદ્યાર્થી છે. તમે જો ટેકનિકલ ભાષામાં એમ કહેવાય કે એઆઈ મોડલને ટ્રેન કરો. હજી ટ્રેનિંગ ચાલુ છે એની, હજી ડેટા ભેગો કરે છે, હજી શીખે છે. એટલે તમને એમ લાગે છે કે આ ભજીયાનું વર્ણન સરખું નથી થતું. પણ જે દિવસે એ પૂરેપૂરું શીખી લેશે તે દિવસે જય વસાવડા ભજીયાનું વર્ણન કરશે એટલે ચેટ જીપીટી કરશે, બધું સરખું જ લાગશે. તો એ તો રોજ શીખે છે, આપણે રોજ નથી શીખતા. આપણે ઘરે જઈને સુઈ ગયા. હવે હું જો અપગ્રેડ ન થાઉં, હું નવી વસ્તુઓ વિશે જાણું નહીં, નવું કંઈ સમજું નહીં, નવું શીખવું નહીં, નવા સુધારા મારામાં લઈ આવવું નહીં, તો પેલો તો રોજે રોજ શું સેકન્ડે અપગ્રેડ થાય છે. આપણે અત્યારે આ સેશન પૂરું કરશું ત્યાં લગીમાં જેટલા એઆઈના એન્જિન છે આ પૃથ્વી ઉપર, એ બધામાં કેટલા ટેરાબાઇટ ડેટા ઘૂસી ગયો હશે. તમારી જોવું હોય તો તમે જુઓ ને કે તમે યુટ્યુબમાં કે એમાં કંઈક સર્ચ કરતા હો તો કેટલી પોસ્ટ આવે છે 1 કલાકમાં, જે તમારી ધ્યાનમાં આવે એવી પોસ્ટ. વિચાર કરજો, તો આપણી ધ્યાનમાં આવે એટલી તો પોસ્ટ થતી ન હોય, એ સિવાય કેટલી થતી હોય છે ફેસબુકમાં, યુટ્યુબમાં. કરોડો લાખોની સંખ્યામાં ડેટા ઉભરાય છે, છલકાય છે. અને હું હસતા કહું છું કે હવે આપણે બધા રીલ રમકડા થઈ ગયા. પહેલાં રામ રમકડા હતા, આપણા ભજનમાં એમ કહેવાતું રામ રમકડું. હવે રીલ રમકડા થઈ ગયા, બરાબર? કારણ કે એક રીલ પૂરી થાય, બીજી રીલ પૂરી થાય, ત્રીજી રીલ. એટલે ધીરે ધીરે લોકોનો એટેન્શન સ્પાન જતો રહ્યો. એક સાયન્ટિફિક એવું કન્ક્લુઝન છે કાંજિયા સાહેબ કે માછલીનું જેટલું એટેન્શન સ્પાન હોય ને, અમુક સેકન્ડ હોય, 10 થી 15 સેકન્ડ માછલીનો, બરાબર? માછલીના હાથ પગ નથી હોતા, એને પાણીમાં જ રહેવાનું છે ને એની સામે દ્રશ્યો બહુ બદલાતા નથી, કારણ કે પાણીનું દ્રશ્ય તો એક જ સરખું લાગે. એટલે એને ધ્યાન રાખવામાં અઘરું પડે ને, કંટાળો આવે. કારણ કે જો પક્ષીને એટલો કંટાળો ના આવે, પક્ષીની સામે દ્રશ્ય બદલાય, પાંખો ફફડાવીને એકથી બીજી જગ્યાએ ઉડી જાય. પણ માછલીને તો કેવો કંટાળો આવે, કારણ કે માછલીની સામે તો એ જ પાણી હોય. આપણે પિક્ચરમાં જોઈએ માછલીઓ એટલે લાઇટ આપવામાં આવે, બાકી પાણીમાં લાઇટ તો હોય નહીં. એને તો એ પાણી આમ બોરિંગ દ્રશ્ય છે ને, આમ જાવ તોય પાણી, આમ જાવ તોય પાણી, આમ જાવ તોય પાણી, આમ જાવ તોય પાણી. માણસ કંટાળી જાય, એકનું એક થાય. એટલે આવા કંટાળાજનક સ્થિતિમાં હાથ પગ વગર મોટી થતી માછલી 10 થી 15 સેકન્ડ એક જગ્યાએ કોન્સન્ટ્રેશન કરી શકે છે. પણ અત્યારે વિદ્યાર્થીઓ 10 થી 15 સેકન્ડ એક ધારું મોબાઈલમાં પણ કોન્સન્ટ્રેશન નથી કરી શકતા. આવો સાયન્ટિફિક સર્વે છે. વિચારજો, આપણા માટેનો જ છે. કારણ કે આપણે જો વેપારી હોય તો આપણે દુકાનદાર તરીકે આપણા ગ્રાહકમાં શું ચાલી રહ્યું છે એ તો જાણ હોવી જોઈએ. આપણા માલ સામાનમાં શું ચાલી રહ્યું છે એ જાણ હોવી જોઈએ. આ આપણા માટે છે. શિક્ષણને જો એ રીતે સમજવું હોય ને, અમારા પ્રિય મિત્ર છે સુભાષ ભટ્ટ, ભાવનગરમાં છે, બહુ મોટા મર્મી ચિંતક છે. મારા ખ્યાલથી નવયુગમાં તો દેહલબેન ને બધા આવી ગયા છે. તો સુભાષભાઈ એવું કહે છે કે તમને એક સાદો ઉદાહરણ લ્યો કે ગંગાના કિનારે
એક વ્યક્તિને બેસાડી ગયો અને એમ કહો કે આ ગંગા પછી એક વર્ષ ગંગા કિનારે બેસાડો, એક વર્ષ હિમાલયમાં બેસાડો, એક વર્ષ ખાલી બેસાડવાનો. એને કંઈ આધ્યાત્મિક વાતો કરવાની, કોઈ ભક્તિ કરવાની કંઈ નહીં, બેસાડવાનો જ ખાલી. તારે રોજ આવીને બેસવાનું, ખાવા પીવાનું બધું અમારી માથે, રહેવાનું તારી જે સુવિધા જોઈએ એ આર્થિક સગવડતા અમે સમજી લેશું, તારે અહીં ખાલી બેઠા રહેવાનું. માણસ 5 વર્ષ 10 વર્ષ આવી રીતે હિમાલયમાં બેસે, ગંગા કિનારે બેસે, પછી મળો ને તો એનામાં ફેરફાર થયો. પ્રકૃતિનું સાનિધ્ય તમારામાં ફેરફાર લે. આમ જો 2-4 કલાક વાડીએ કાઢો તો આમ તમને એમ થાય કે આ મોજ આવી ગઈ, કારણ કે પ્રકૃતિની વચ્ચે ગયા, ખુલ્લી હવામાં ગયા, ખુલ્લા પવનમાં ગયા. આજે મેડિકલમાં કહેવાય છે કે આઈસીયુમાં ને એમાં દર્દી સતત રહ્યો હોય પછી એને બહાર લઈ જાઓ, થોડોક બહાર આટા મરાવો. વ્હીલચેરમાં તો વ્હીલચેરમાં પણ એને ફ્રેશ હવા ઉજાસ આપો. જૂના જમાનામાં તો એક શબ્દ હતો, હવે બધા જૂના શબ્દો તો નીકળવા માંડ્યા, ભૂસાવા માંડ્યા. હવા ફેર. કોઈક માંદું પડે ને એટલે એમ કહેતા હવા ફેર કરવા લઈ જાઓ. હવા ફેર એટલે કે એકની એક જગ્યાએ ભાઈ થાકી ગયા, બેન થાકી ગયા, હવે એને કોઈક નવી જગ્યાએ લઈ જાઓ. આમ ઘણા બહેનોને ખાસ વધારે થાય, કારણ કે પુરુષોને સાસરે જવાનું ન હોય, સ્ત્રીઓને સાસરે જવાનું હોય, એટલે પિયર જવું એક પ્રકારનો હવા ફેર છે. બરોબર કે ભાઈ ત્યાં જવાબદારી તો રહે. ધારો કે બાળકોના માતાઓ તો માતૃત્વ કંઈ ગાયબ ન થઈ જાય પિયર જાઓ તો, પણ જરાક આમ રિલેક્સેશન લાગે, થોડુંક જુદું લાગે, આપણે રોજના રૂટીનમાંથી ફ્રી થઈ જાઓ. આ જે વાત છે આ હવા ફેર, એ આપણે શિક્ષણમાં લઈ આવવાની જરૂર છે. કારણ કે સુભાષભાઈ ખાલી આટલી વાત નથી કીધી, તો હિમાલયના પ્રવાસી એમાં અમારે આ વાત નીકળી હતી. એને એમ કીધું કે માણસ 25 વર્ષ હિમાલય જાય ને, ખાલી જાય, રોજ બેઠો ન રહે, વેકેશનમાં જઈને પાછો આવતો રહે, તો એનામાં પરિવર્તન આવી જાય. માણસ 25 દિવસ ગંગાના ઘાટ ઉપર બેસે ને તો એના વિચારોમાં પરિવર્તન આવી જાય, એની વાતમાં, એના મિજાજમાં પરિવર્તન આવી જાય. પણ તમે એક મોબાઈલ ફોન છે એને દાટી ગયો, હાલો ગંગાના કિનારે, 20 વર્ષ પછી કાઢો તો બેટરી પૂરી થઈ ગઈ છે, એનાથી વધારે કંઈ ફેરફાર નહીં થયો. એક લેપટોપ છે ને હિમાલયમાં મૂકી આવો, લેટેસ્ટ લેપટોપ એપલનું, ફૂલ કેપેસિટી વાળું. તમે 5 વર્ષ પછી લેપટોપ કાઢો તો હિમાલયમાં બરફ હોય એટલે લેપટોપને બીજું નુકસાન ધારો કે ન થયું હોય, મેં કીધું બેટરી ઉતરી જાય એટલાથી વધારે બીજું કંઈ થાય નહીં, પણ એ લેપટોપમાં કોઈ ફેરફાર નહીં થયો હોય. ઉલટાનું તમે એમ કહેશો કે આ તો જૂનું મોડલ છે, હવે તો આનાથી સારા મોડલ આવી ગયા. યંત્રમાં અને માણસમાં તફાવત છે. માણસ વિકસી શકે છે, યંત્ર વિકસી શકતા નથી. આ જંગ આપણે જો જીતવો હોય, આ એઆઈ સામેનો, ટેકનોલોજી સામેનો, ડિજિટલ એટેન્શન સ્પાન તો રહે છે બધાનો, તો આપણે વિકસવું પડે, આપણે ગ્રો થવું પડે, આપણે ખીલવું પડે. એટલે દુષ્યંતભાઈને ખબર છે, એમણે મને મેસેજ કર્યો, એમનો મેસેજ આવે એટલે મારે બીજી ના પાડવાનો તો પ્રશ્ન જ હોય, ખાલી ચેક જ કરવાનું હોય કે હું આમાં ફ્રી છું કે નહીં. તો એ મેસેજ જે એમણે કર્યો એટલે મેં તરત એમ કીધું કે શિક્ષક એટલે માનો ખોળો, બાપનો હાથ અને ઈશ્વરનું હૈયું, ઈશ્વરનું હૃદય. હવે કેમ કીધું આવું? કેમ ખોળામાં માત લીધી અને હાથમાં બાપત લીધો અને હૃદયમાં ઈશ્વર જ લીધા? સિમ્પલ લોજિક છે. હવે તમારામાંથી કોઈ કહી શકો? કારણ કે આ એટલો અઘરો સવાલ છે નહીં. મારે તો જે વસ્તુ હું બોલું છું ને એનો અમલ કરવો છે કે ભાઈ જે સાંભળો એમાંથી તમારા દિમાગમાં થોડાક ઝબકારા થવા જોઈએ, પ્રોસેસ થવી જોઈએ. તમારામાંથી કોણ કહેશે ચાલો માનો ખોળો, બાપનો હાથ અને ઈશ્વરનું હૃદય એટલે શું? જો આ એકેય શબ્દો એવા નથી જે આપણા માટે અજાણ્યા હોય. સાવ સરળ છે. કોઈ અઘરી ભાષાના અઘરા બધા અમારા લેખકોની દુનિયામાં એવું બહુ ચાલે. લોકો ન સમજાય એવું બોલવા માંડે, લખવા માંડે ને તો લોકો બહુ ઇમ્પ્રેસ થઈ જાય. ઓહો, પછી બિચારા ડિપ્રેસ થઈ જાય કે આમાં કંઈ ખબર જ નથી પડતી. પહેલાં ઇમ્પ્રેસ થાય ને પછી ડિપ્રેસ થાય. આપણે તો સાવ ઇઝી રાખ્યું છે. સાહેબ હમણાં કેવી સરસ મહાભારતની ને બધી વાતો કરતા હતા. બરાબર, મહાભારત એ બહુ વાંચવા જેવો ગ્રંથ છે. મેં તો આખો વસાવેલો છે. આપણે પ્રવીણ પુસ્તક ભંડારે મહાભારતનું આખું ગુજરાતી કરાવીને મૂક્યું છે, ઓથેન્ટિક. તો અદ્ભુત ગ્રંથ છે. એમાં આવી બધી ચર્ચાઓ બહુ છે. તમે જોજો, ભારતીય શાસ્ત્રોની મજા એ છે એમાં સવાલ જવાબ જ છે, ડાયરેક્ટ ઉપદેશ છે જ નહીં. તમે મહાભારત જુઓ, તમે રામાયણ જુઓ. વાલ્મીકી રામાયણની શરૂઆત કેવી રીતે થાય? કે વાલ્મીકી નદીના કિનારે સ્નાન કરીને આવે છે, નારદ એમને મળવા આવે છે અને એમ કહે છે કે તમારે કંઈક આદર્શ ચરિત્ર લખવું જોઈએ. એ જ રામચરિતમાનસમાં કાકભૂષણજીને એનો સંવાદ છે. આપણા કોઈ ગ્રંથો છે ને ડાયલોગ વગર નથી, વન વે નથી. બોર્ડ ઉપર બધા સૂચના લખી દીધી એમ સૂચનાઓ નથી લખી આપણા ગ્રંથોમાં. ડાયલોગ છે, સંવાદ છે. ભગવદ્ ગીતા એનું શ્રેષ્ઠ ઉદાહરણ. અર્જુન સવાલ પૂછતા જાય, કૃષ્ણ જવાબ આપતા જાય.
નહીતર તો પહેલા શ્લોક પછી કૃષ્ણ જ બોલવાનું હોય ને, શું કામ અર્જુનને બોલવા દે? તમે કલ્પના કરો, તમારે ગીતા જ કેવી છે, તમારે વિશ્વરૂપ દર્શન જ બતાવવું છે, તો તમારે અર્જુનને ક્યાં બોલવા દેવાનો છે? અને પહેલો શ્લોક પહેલો સવાલ પૂછ્યો અને તમે ગીતા બોલવાની શરૂ કરી, પછી નોન સ્ટોપ જ ચાલવી જોઈએ ને ગીતા, વચ્ચે અર્જુનનો અવાજ જ ન આવવો જોઈએ. કારણ કે કૃષ્ણ પોતે ઊભા છે, જગતગુરુ કૃષ્ણ આપણે એમ બોલીએ છીએ, કૃષ્ણ મંદે જગતગુરુ. તો જગતગુરુ કેમ શિષ્યને બોલવા દે? પણ ઊંધું છે આપણે ત્યાં. અર્જુન તો કેટલી વાર બોલે છે ગીતામાં, છેક સુધી બોલે છે. અમુક વખતે તો તમે જો ધ્યાનથી ગીતા વાંચી હોય તો એકને એક સવાલ પાછા કરે છે, ફરીથી એનો જવાબ જુદા શબ્દોમાં આપવામાં આવે છે. આપણા વારસામાં આ વસ્તુ છે કે ભાઈ ખાલી સૂચનાઓ ના આપો, ખાલી ઉપદેશ ના આપો, ઇન્ટરેક્ટિવ રહ્યો, ડાયલોગ કરો, સામાના સવાલના જવાબ આપતા શીખો. તો તમારામાંથી કોઈ મને હજી ફરી એકવાર કહું છું, કોઈ કહેશે કે માનો ખોળો, બાપનો હાથ અને ઈશ્વરનું હૃદય એટલે શું? શિક્ષણના કોન્ટેક્સ્ટમાં આપણે કંઈ માની ને બાપની ને ભગવાનની વ્યાખ્યાઓ નથી કરવાની, ચિંતા કરો. એવડો મોટો બોજ આપણે, અમારા દલપતભાઈ પઢિયાર સરકારી અધિકારી હતા અને સારા કવિ પણ છે, હવે તો રિટાયર થઈ ગયા. એમની એક પંક્તિ મને બહુ ગમે છે એમની કવિતાની, જાત્રા ક્યાં અઘરી છે જીવન થકવી નાખે થેલો. જો ફરવાનું બહુ મજા જ આવે, પણ ફરવામાં ભેગો લગેજ વધારે હોય ને તો મજા ઓછી આવે. લગેજ જાજો થઈ જાય ને થકવી નાખે થેલો. હાલવાનો થાક નથી લાગતો, વજનદાર બેગ લઈને હાલવાનો થાક લાગે છે. આપણે ના ઘણા બધા ઓલા, હવે તો તમે રોજ ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો, બધી ઓલી હિરોઈનો એવા બધા કપડાં પહેરે. હમણાં હું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હતો તો 4-5 જણા તો રાખવા પડે કપડાં હાથમાં, પાછળ કોઈક છેડો લઈને હાલતું હોય ને, આગળ કોઈક આમ બીજો એક છેડો લઈને હાલતું હોય ને, એ ખાલી ફોટો પડાવતી વખતે જ તમને બાકીના ગાયબ થઈ જાય બધા. ફોટો પડાવી લ્યો એટલે વળી પાછા કારણ કે એ ઉચકીને મૂકવો પડે આખો ડ્રેસ. વ્યક્તિ પોતે ઉચકી ન શકે એવા ડ્રેસ પહેરે છે કે જે પેલા સાડીઓ પણ એવી. પછી આપણે શું કરીએ, મોટો ફંક્શન હોય, આપણે એવા અનુભવ થતા હશે. સૂટ પહેર્યો હોય, 3 પીસ સૂટ પહેર્યો હોય, પછી આવી ગરમી હોય ને આપણે લગન બગનમાંથી પાછા આવીએ એટલે આમ ઘરે આમ ફટફટ બધું કાઢીએ, હાશ હાશ. સારું લાગતું હતું, ફોટા સરસ આવતા હતા, પણ વજન બહુ લાગતું હતું, અકળામણ થતી હતી. એટલે આપણે આમ ઘરે જઈને પછી હાશકારો અનુભવીએ, હવે કોઈ જોવાવાળું નથી, હવે કોઈ ફોટા પાડવાવાળું નથી, હવે આ બધું કાઢો. બરાબર. આને ઓશો રજનીશ તો બહુ મજાકીય અંદાજના હતા, તો એમાં કંઈક એમને કોઈ બેને આવીને એ જમાનામાં પૂછ્યું, કોઈ હિરોઈન હતી, તેણે એમ કીધું કે ભાઈ મારે એમ કે તમે જે બોલો છો એવા ઉપદેશમાં મને રસ નથી, તો ફિલોસોફી છે, ફિલોસોફી મારો એરિયા નથી એમ. પણ મારે વજન ઘટાડવું છે, તો તમે કોઈ યોગાસન મને આપો, તો એને કારણે એમ કે હું વજન ઘટાડી શકું. ઓશો તો બહુ રમૂજી હતા, મેં કીધું મજાકીયા હતા. ને યોગને એવી શિબિરો તો બાબા રામદેવ કરાવે છે, પણ ઓશો તો કંઈ યોગ કરાવતા નહીં, તો પેલું હસવા નાચવાનું ધ્યાન કરાવતા. તેમણે હસતા હસતા કીધું કે કાંઈ વાંધો નહીં બેન, ઘરે જઈને તમે થોડોક મેકઅપ કાઢી નાખશો ને તો 2-3 કિલો ઓછું થઈ જશે. કારણ કે એટલો મેકઅપ કરીને આવ્યા હતા એ બેન, હિરોઈન હતા એટલે કે તો 2-3 કિલો ઓછું થઈ જશે. તો આપણે આજે મેકઅપ વગરની જ વાતો કરવી છે, બહુ અઘરી વાતો નથી કરવી. ફરીથી તમને પૂછું કે ભાઈ માનો ખોળો, બાપનો હાથ અને ઈશ્વરનું હૃદય. ભલે આમાં ખોટા પડ્યા તો આપણા ઘરના લોકો છે. આમાં પાછું કંઈ ઇનામે ગુમાવવાનું નથી કે હાય આપણે ખોટા પડ્યા 10,000નો ચેક ગયો. આ કે કેબીસીએ નથી કે આપણે પાછા લાઈફલાઈન લેવી પડે. ખાલી મગજ કસવા માટેની નાનકડી કસરત છે કે ભાઈ આમાંથી આપણને શું સૂઝે. ચાલો, જય વસાવડાને જે સૂઝ્યું એ તો બોલવાનો જ છે. તમને શું સૂઝ્યું આ 3 શબ્દો સાંભળીને? યસ, માનો ખોળો એટલે પુસ્તક, શિક્ષણ, બરાબર, પછી શાળા. ચાલો, સાહેબને આ સૂઝ્યું, હવે તમને શું સૂઝ્યું? જરૂરી નથી કે એમને સૂચે જ તમને સૂચે. આપણે મૂળ એવા ટેવાઈ ગયા છીએ ને, અમે હમણાં ચર્ચા કરતા હતા કે હજી નવી શિક્ષણ પદ્ધતિ નવી છે પણ હજી આવી નથી, પૂરેપૂરી આવી નથી. આપણે ટેવાઈ શું ગયા છીએ કે બધાએ એક જ સરખા જવાબ લખવાના. બરાબર. ખરેખર એને શિક્ષણ કહેવાય જ નહીં જેમાં બધાના જવાબ એક જ સરખા હોય. એ તો યંત્ર માનવોનું શિક્ષણ થયું, માનવોનું શિક્ષણ ન થયું. બરાબર. બધાના મોબાઈલમાં વોલપેપર સરખા નહીં હોય. અત્યારે તમે સર્વે કરો તો કોલર ટ્યુન સરખી નહીં હોય તો ક્યાંથી બધાના જવાબ સરખા હોય? શિક્ષણ એટલે એક જ સરખા જવાબ લઈ આવવા એમ નહીં. શિક્ષણ એટલે જાતે જવાબ ગોતતા શીખવું. એ
હમણાં ગુજરી ગયા આપણા પ્રોફેસર યશપાલ નામના એક મોટા, હમણાં બે આપણે સારા વિજ્ઞાનીઓ ગુમાવ્યા. મોટી ઉંમરના હતા, એટલે કોઈ એક 87 વર્ષે ગયા અને એક 92 વર્ષે ગયા. પ્રોફેસર યશપાલ અને જયંત નાર્લીકર, બે મોટા સરસ વિજ્ઞાનીઓ આપણે ગુમાવ્યા. તો આ બધા લોકો, આ પ્રોફેસર યશપાલ હતા, એ એમ કહેતા કે ભાઈ તમે એમ કહો કે ભાઈ બાળક એક્સરે વિશે વ્યાખ્યા લખી આવે પરીક્ષામાં અને તમે એના માર્ક આપી દો, એજ્યુકેશન છે જ નહીં. કારણ કે એ તો સમજ્યા વગર લખી શકે, ગોખીને લખી શકે, એને એજ્યુકેશન ન કહેવાય. તમે એના માર્ક આપો છો, આપણે એમ કહીએ કે એજ્યુકેટેડ બાળક છો. એક્સરેનો સવાલનો જવાબ તો જુઓ, 4 પાના ભરીને લખો. પણ 4 પાના ભરીને એણે જે યાદ કર્યું હતું એ ઠલવી દીધું. એ એજ્યુકેટેડ છે કે નહીં એ જે આપણે જાણતા નથી. પણ એ બાળક પોતાના કોઈક દોસ્તારને એક્સરે શું છે એ જો વાતો કરતા કરતા સમજાવતો હોય ને તો સમજી લેવું કે એજ્યુકેટેડ છે. કારણ કે તમે જે અંદરથી સમજાવો ને એ જ તમે બીજાને સમજાવી શકો. આપણે કોઈક બે ભાઈબંધો બેઠા હોય ને ગાડી કેમ ચલાવવી એની કથા કરતા હોય અને એમ કે જો ક્લચ આટલું આપવાનું, બ્રેક આટલી આપવાની, ને આમ હલાવવાનું, આ ધ્યાન રાખવાનું, કારણ કે અંદરથી સમજેલા છે એટલે બીજાને સમજાવી શકે. હવે ગાડી ચલાવવાની ટુકડો તો ક્યાંય પૂછાતી નથી. હજી લગી એકેય અભ્યાસક્રમમાં કાર કેમ ચલાવવી તો આવતું નથી, તો ચલાવે જ છે ને લોકો. એક સમજેલો બીજા સમજેલાને ચલાવે છે, એમ જ ચાલે છે ને. જો આનું ફોર્મલ એજ્યુકેશન તો છે નહીં, આની ડિગ્રી તો કોઈ આપતું નથી. લાયસન્સ આપે છે, ડિગ્રી ક્યાં આપે છે? તાલીમ ક્યાં આપે છે? સરકારી તાલીમ છે કે સરકારી તાલીમ જરૂર છે? આમ તો જો કે રોડ ઉપર આપણે નીકળીએ તો આપણને એમ લાગે કે અડધાને તો તાલીમ આપવાની જરૂર જ છે. બરાબર. આમાં મારો તો અનુભવ છે કે રોજ પ્રવાસો કરવાનો, કે જેને મૂંગા ઢોર કહેવાય ને આપણે, ઈ હોર્ન વગાડો તો ઈ ભાગી જાય, પણ માણસો ન ભાગે. તો પણ સરકાર આપતી નથી તાલીમ, આપણે જાણીએ છીએ. ડ્રાઇવિંગની કોઈ તાલીમ આપણે ત્યાં સાયકલથી શરૂ કરી અને મોટરકાર સુધી, ટ્રક સુધી છે નહીં. હવે આ તો જીવલેણ કહી શકાય, જીવન મરણનો મામલો છે ને. તમારા હાથમાં એવું વાહન આવે છે કે જેમાં તમે મરો છો ને બીજાને મારી નાખો છો. ઘણી વાર તમે જ નથી મરતા, કોકને ઉલાડી દો છો. તો મામલો તો જીવન મરણનો છે એટલે ગંભીર કહેવાય. આ સાદો મામલો તો છે નહીં. છતાં નથી આની કોઈ ટ્રેનિંગ, નથી આનો કોઈ અભ્યાસક્રમ. એમને રેન્ડમ ચાલે છે. ફલાણી ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયા, અથવા તો કોઈક કાકાએ બે શીખવાડ્યું, માસીએ શીખવાડ્યું, આવું બધું ચાલે છે. બરાબર ચાલે છે ને. એકને આવડે છે તો એ બીજાને શીખવાડે છે ને. આમ જ ચાલે છે ને આખા ભારતમાં ડ્રાઇવિંગની સ્કૂલ. તો મારું એ જ તમને કહેવાનું છે કે દરેક જવાબો સરખા ન હોય, દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય. પણ તમે એકબીજાને શીખવાડી શકો, વાત કરી શકો, એટલું જાણી લ્યો એટલે ઘણું છે. તો હજી કોઈ કહેશે પાછળથી કોઈક બોલ્યું હતું ખરું, પછી મેં બોલવાનું ચાલુ કર્યું એટલે ચૂપ થઈ ગયા. સરસ. ચાલો, 2 જવાબ આવ્યા. બંને બેમાંથી એક ખોટા તો છે નહીં. યસ, ત્રીજો કંઈક જવાબ આવે છે. જી સરસ, બહુ સરસ. ત્રીજો જવાબ મારે જે મેં જે વિચાર્યું હતું એનાથી ઘણો નજીક છે. જો હું જે વિચારું છું એ તમને કહું. સારું, થોડીક પ્રક્રિયા શરૂ થઈ ને મને ગમી. આપણી પાસે પ્રેક્ટિકલી એવું નથી કે સાંજ સુધી આ શિબિરમાં હું એકલો જ બેસવાનો હોઉં અને બધા વિચારીને એક પછી એક કહ્યા કરે. પણ મારે પ્રક્રિયા થોડીક ઇગ્નાઇટ કરવી છે. તમે વિચારો. જો મેં વિચાર્યું છે, હું એમ નથી કહેતો કે હું જે પરમ સત્ય કહું તમને હવે આ વિષયનું. ના, મારી પાસે પરમ સત્ય નથી. મારી પાસે મારો દ્રષ્ટિકોણ છે. માનો ખોળો એટલે શિક્ષણ એ પ્રેમ અને મમતા સિવાય કામ ન લેવાય. શિક્ષણમાં એ મૂળભૂત ભાવ હોવો જોઈએ. મારા વિદ્યાર્થીનું મોઢું કેમ પડી ગયું, એને ક્યાં પ્રોબ્લેમ થાય છે, એ એના ધ્યાનમાં આવવું જોઈએ. ક્લાસમાં સૂઈ જતા વિદ્યાર્થીઓને આપણે ચોક મારીએ બરાબર છે ઉઠાડવા માટે, પણ 3 વખત એ સૂઈ જાય તો આપણા ધ્યાનમાં એવું હોવું જોઈએ કે એવું શું થાય છે એને કે દર વખતે નીંદર આવી જાય છે. એની કોઈક એવી તકલીફ હશે, બીમારી હશે, ઘરમાં નીંદર પૂરી નથી થતી, ઘરમાં કંઈક બીજો કંકાસ ચાલે છે. આ માનો ખોળો, પ્રેમ અને મમતા, લાગણી, વાત્સલ્ય, ટૂંકમાં સંવેદના. સંવેદના મોટો શબ્દ છે જેમાં આવા બધા નાના નાના શબ્દો સમાઈ જાય. બરાબર. હવે ખાલી વાત્સલ્ય અને મમતાથી જ દુનિયામાં કામ નથી ચાલતું. દુનિયાદારી પણ શીખવી પડે. જગત સાથે કામ લેતા શીખવું પડે. તમે પેલી લાઈફ ઓફ પાઈ નામનું એક પિક્ચર આવ્યું હતું જેને ઘણા એવોર્ડે મળ્યા હતા. આપણે ઇરફાન હતો, એમાં ભારતની જ વાર્તા હતી પણ બની હતી ત્યાં હોલિવૂડમાં. એ લાઈફ ઓફ પાઈની મૂળ વાર્તાના પિક્ચરમાં એવું છે કે એક પ્રાણી સંગ્રહાલય, પ્રાઇવેટ ઝૂ છે, જેમાં પેલો બાળક મોટો થાય છે અને પછી બધી ઘટનાઓ બને છે. પણ એમાં એક વાત શું હતી કે ભાઈ
માં જે છે એ આવી રીતે બહુ પ્રેમ કરે, એ ભક્તિ શીખવાડે, વિષ્ણુના સ્તોત્ર શીખવાડે ને બાળકને બહુ લાગણીશીલ બનાવે. પછી બાળક એકવાર રમતા રમતા વાઘનું પાંજરું ખોલી આવે છે, બાપનું ધ્યાન જાય છે, બાપ બહુ ખીજાય છે ને મારે છે, અને એમ કહે છે કે જો બેટા, આ વાઘ છે, એને તું કોણ છો એ ક્યારે નિસ્બત નથી. એના પાંજરામાં તું રમવા માટે જતો રહે તો એ રમત નહીં કરે તારી સાથે, એ તને મારી નાખશે. એટલે એ કે તને એટલી તારી મા તને બહુ લાડ કરે છે, એ વાત સાચી, પણ તને ખબર હોવી જોઈએ કે વાઘથી બચવું કેમ. ત્યાં લાકડીએ મારવી પડે, નાક ઉપર મુક્કો મારવો પડે. કોઈ પણ પ્રાણીને નાક ઉપર મારો અથવા તો આગ સામે લઈ જાઓ તો એ પ્રાણી પાછું હટી જાય, એ તને ખબર હોવી જોઈએ. એટલે બાપ એ રક્ષણ, બાપ રક્ષણ અને પોષણ જે વાત કરીને એમણે કે બાપ છે ને તમને દુનિયાદારી શીખવાડે. શિક્ષકે વ્યવહાર જ્ઞાન આપવું પડે, અનુશાસન આપવું પડે, જીવન જીવવા માટે ખબરદારી આપવી પડે. બરાબર, બધાને ગમે, વાત્સલ્ય અને લાડ ખરાબ વસ્તુ નથી, સંવેદના ખરાબ વસ્તુ નથી, પણ બેલેન્સ હોવું જોઈએ. એટલે હું ઘણીવાર કૃષ્ણનું ઉદાહરણ કહું જ છું. આની પહેલાં નવયુગમાં આવ્યો ત્યારે દીધું હતું કે કૃષ્ણ આપણને એક હાથમાં વાંસળી રાખે ને એક હાથમાં સુદર્શન રાખે. આ વાંસળી એટલે માં અને સુદર્શન એટલે બાપ. ઘણા ઘરમાં આવું હોય, તમે જોજો, પપ્પા ઓફિસેથી આવે ને એટલે એનું કામ છોકરાઓને અમુક તોફાન માટે ખીજાવાનું હોય. બરાબર, કારણ કે પપ્પાનો રોલ જ બનાવી દીધો હોય કે એ ખીજાય. પછી ઘણીવાર ઊંધું હોય. બરાબર, બાળકો એમ રાહ જોતા હોય પપ્પા આવે એટલે શાંતિ થાય એમ. બરાબર, એ આપણું માનશે, એ તો બધું ખવડાવશે ને પીવડાવશે ને ચોકલેટે ખાવા દેશે ને આઈસ્ક્રીમે ખાવા દેશે ને રમવા જવા દેશે ને. આ મમ્મી જ છે ને એ બહુ. પણ ટૂંકમાં બેમાંથી એકે તો રોલ કરવો પડે ને, એકે સુદર્શન થવું પડે ને એકે વાસળી થવું પડે ને. કાં તમારે, હું તો હસતા હસતા એમ કહું છું કે એકે હું કેમ થવાનું, બે વાસળી થવાનું ને બે સુદર્શન થવાનું. ખબર હોવી જોઈએ ક્યારે સુદર્શન થવાનું છે ને ક્યારે વાસળી થવાનું છે. આ ખ્યાલ હોવો જોઈએ. બરાબર, આમ સાદું છે, જે આપણે બેંક એકાઉન્ટમાં પૈસા મૂકીએ, બરાબર, પછી બેંકમાં પૈસા જમા થયા. હવે બેંકમાં પૈસા જમા થયા એમાં બેંકને ફાયદો થાય હંમેશા, કારણ કે આપણા પૈસા બેંક ટ્રેડિંગ કરે, બીજાને લોન આપે, એનું વ્યાજ લે, શેરબજારમાં કામ કરે, ઘણું કરે બેંક તો પૈસા હાથમાં આવે તો બેંકમાં પૈસા જમા કરો પછી બેંકને ફાયદો થાય પણ આપણને નથી થતો. તો આપણે ફાયદો થાય એના માટે શું કરવું પડે, તો કે એનું વ્યાજ બ્યાજ જે કંઈ ચડ્યા પછી એ પૈસા સમયાંતરે ઉપાડવાય પડે, વિડ્રો. નહીંતર તો એવું થાય પૈસા પડ્યા રહે. મેં એવા લોકોને જોયા છે કે જે અચાનક ગુજરી જાય અને એના વારસદારોને કે એના પત્નીને કે પતિને કે પત્ની ગુજરી ગયા હોય ને એના ઘરેણા ક્યાં પડ્યા હોય પતિને ખબર ન હોય, પતિ ગુજરી ગયા હોય ને એને કંઈક ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું હોય ને એનો કોડ શું હોય પતિ ભેગો ગયો. બરાબર, આવું નજર સામે થતું મેં જોયું છે. કારણ કે આવી કંઈ બધા ડાયરી તો રાખે નહીં, બધું મગજમાં રાખતા હોય, એવું માને નહીં કે આપણે કંઈ કોક દી જતા રહેવાનું છે એટલે શેર કરે નહીં. એટલે સમજો કે એવા પૈસા જે છે એ તો બીજા વાપરવાના છે, જેમાં વિડ્રો જ ન થવાના હોય. તમે જમા કરી રાખો ને વિડ્રો જ ન કરો, કોઈ દી કંઈ ફરવા જ ન જાઓ, કંઈ કોઈ તમને ગમતી વસ્તુ માટે પૈસાનો ખર્ચ જ ન કરો, તો એ તો બીજા વાપરશે. તમે નહીં વાપરી શકો એ પૈસા, એ બીજા વાપરી નાખશે. તમારા ત્રીજી પેઢીને ચોથી પેઢીને વાપરશે તમે ભેગા કર્યા હશે. તો કોઈ પણ બેંક એકાઉન્ટ સારું ચાલતું ક્યારે કહેવાય કે જ્યારે તમે એમાં ડિપોઝિટ પણ કરો અને સમયાંતરે વિડ્રો પણ કરો, પાછી વિડ્રો કરીને ડબલ ડિપોઝિટ કરી દો. આને સારું બેંક એકાઉન્ટ કહેવાય. તો વિદ્યાર્થી સાથે શિક્ષકનું પણ ઇમોશનલ બેંક એકાઉન્ટ બનતું હોય. ઇમોશનલ બેંક એકાઉન્ટ, હેલ્પ છે, લવ છે, કેર છે, બરાબર, સ્માઇલ છે, આ બધી ડિપોઝિટ છે. તમે સરસ હસીને વાત કરો, તમે માથે હાથ ફેરવીને વાત કરો, બરાબર, એની સાથે ઉગ્ર થયા વગર એને માર્ગદર્શન આપો, આ બધી ડિપોઝિટ છે. ડિપોઝિટ કરી હશે ને તો વિડ્રોલ થશે. તમે એવું બેંક એકાઉન્ટ જોયું કે વગર ડિપોઝિટ તમે ચેક ફાડો નીકળી જાય. તમારી ક્રેડિટ બહુ ઊંચી હોય ને તો બેંક થોડીક ઓડી આપે તમને, એ ક્રેડિટ ઉપર આપે તમારી, એનાથી વધારે ન આપે. બરાબર, આ સમજવા જેવી વાત છે. કોઈ પણ બેંક છે એ ખાતામાં પૈસા ન હોય ત્યારે ઉપાડવા દેતી નથી. એમ તમારે પછી કોકવાર પનિશમેન્ટ કરવી હોય, કોકવાર ખીજાવવું હોય, કોકવાર ગુસ્સો કરવો હોય તો તમારે પહેલાં જમા કરેલું હશે ને તો વિડ્રોલ થશે, અને વિડ્રોલ કર્યા પછી પાછું જમા કરવું પડશે, નહીંતર ખાતું જ બંધ થઈ જશે.
ઘણા લોકો ખાલી ડિપોઝિટ કર્યા રાખે છે, એ માનો ખોળો જ ખાલી રાખે છે, એ ખોટા. અને ઘણા ખાલી વિડ્રોવલ કર્યા રાખે છે, એ બાપનો હાથ જ રાખે છે, એ ખોટા. વચ્ચે વચ્ચે બે કર્યા રાખવું પડે. બરાબર, ડિપોઝિટે થવી જોઈએ, વિડ્રોવલે થવું જોઈએ. અને આ ઇમોશનલ બેંક એકાઉન્ટ અને માના ખોળા અને બાપના હાથને તો તમે બરાબર સમજી ગયા. ઈશ્વરનું હૃદય એટલે ઈમાનદારી, નીતિ. આપણે ત્યાં એક શબ્દ હતો જૂના જમાનાનો, આત્મ રામ. મારો આત્મા ઈ જ મારો રામ. મંદિરમાં બેઠા છે એ રામને તો આપણે બલ્યો પડદો પાડી દીધો, સુડાવી દીધા. નથી ઠાકોરજીના શયન ને ઠાકોરજીના મંગળા ને બરાબર પડદો પડી ગયા એટલે આપણે એમ માન્યું કે હવે ઠાકોરજી ક્યાં જોવે છે, ઠાકોરજી તો સૂઈ ગયા. ઠાકોરજી અંદર જ બેઠા છે, એ 24 કલાક જાગે છે, એ સૂતા જ નથી. બરાબર, બીજા કોઈ જોવે કે ન જોવે. આપણે ત્યાં કાજલ નામનું એક પિક્ચર હતું મીના કુમારીનું, એનું બહુ જૂનું પણ બહુ સરસ મજાનું ગીત હતું, તોરા મન દર્પણ કહેલાય. ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દેખાય, તોરા મન દર્પણ કહેલાય. નવયુગમાં મજા એ આવે. આ પિક્ચરની વાત કરવી હોય તો થાય. અમુક સ્કૂલમાં પછી એ ના પાડે આપણને, ગીતું બીતું પિક્ચરની ને એવી વાતો કરતા નહીં. તો આ કેટલા વર્ષો પહેલાનું કેવું સરસ ગીત છે, બધી પંક્તિઓ સાંભળવા જેવી છે. બરાબર કે ભાઈ, બિચારે આપણે જો હનુમાન ચાલીસા શરૂ થાય ક્યાંથી થાય? શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર. ગુરુ જો જ્ઞાન આવ્યું, જે તમને જ્ઞાન આપે એ તમારો ગુરુ. ગુરુ પાસેની ચરણ રજ લઈને, એટલે ગુરુ પાસેથી જ્ઞાન લઈને, ચરણ રજ એટલે આમ ચરણ રજ આમ ગુરુના પગ ધોઈ ધોઈને ભેગી નથી કરવાની. બરાબર, હવે તો ગુરુના પગમાં ફોટલા થઈ જાય એવું ઘસવા માંડો તો શ્રી ગુરુચરણ સરોજ રજ. સરોજ રજ, સરોજ એટલે કમળ. બરાબર, એટલે કમળની પાંદડીઓ જેમ ખુલી જાય ને એમ તમારું મગજ ખુલી જાય. એવું જે જ્ઞાન આપે ને ગુરુ, એ ભેગું કરી અને પછી શું કરવાનું? નિજમન મુકુર સુધાર. તમારો મુકુર એટલે અરીસો, તમારા મનના અરીસાને ચોખ્ખો કરવાનો. કેટલી વખત પાઠ થાય છે આખા દેશમાં હનુમાન ચાલીસાના? આ પહેલી બે લીટીમાં જ ટપ્પો નથી પડતો, કેટલાય નથી. આગળ તો પછી આપણે વાત જ જવા દઈએ. બધાને શું હનુમાનજી હાથમાં ગદા લઈને ફરતા હોય, સંજીવની પર્વત ઉપાડીને આવતા હોય, વિઝ્યુઅલ જોવા બહુ ગમે. એટલે એ પાઠ એમ કરી નાખે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. પણ એમાં બીજી ઘણા કોડ છે જીવન જીવવાના. સ્ટોરી જો આપણા મહાત્માઓ છે ને, એ સૌથી મોટા શિક્ષકો હતા, આપણા ઋષિઓ. એમણે શું કર્યું? દરેક વાતમાં એન્ટરટેનમેન્ટ, સ્ટોરી, રોમાંચ, ડ્રામા, એક્શન બધું નાખી દીધું. એટલે વિચાર છે ને તમને ભારરૂપ ન લાગે. બરાબર, કડવી દવાને કેપ્સ્યુલ બનાવી નાખી એટલે ગળે તરત ઉતરી જાય. એટલે આ બધું આવે જ છે. જો છે ને ભૂત પિશાચ નિકટ નહીં આવે, આમ તેમ, એ બધું આવે. શું કામ? કારણ કે નહીં તો તમે હનુમાન ચાલીસા વાંચો જ નહીં. કોઈ ઈશાવાસ્ય ઉપનિષદના શ્લોક વાંચે છે, કોઈ કેનોપનિષદના શ્લોક વાંચે છે, એમાં શ્લોકો છે, એ નહીં પાઠ કરવા જોઈએ. ક્યાં કોઈ કરે છે? કારણ કે એમાં ડ્રામા નથી. ગીતાના શ્લોક વાંચે કારણ કે એમાં ડ્રામા છે, યુદ્ધ ને ભાઈ ભાગ ને કેટલી બધી ઘટનાઓ બને છે, વસ્ત્રાહરણ ને લાક્ષાગૃહ ને. જે વસ્તુ ડ્રામેટિક હોય ને એ માણસ યાદ રાખે, જેમાં રોમાંચક તત્વો હોય. આ શિક્ષણ માટે જ કામનું છે એટલે તમને કહું છું. આ તમારે કંઈ ક્યાં કથા કરવાની કાલે જઈને? પણ ક્લાસરૂમમાં ભણાવવા માટેની આ વિદ્યાઓ છે બધી. વિદ્યાર્થીઓ સાથે કામ લેવાની વિદ્યા છે. એટલે હનુમાનજીનું કેરેક્ટર બનાવીને, એની સાથે ડ્રામા જોડીને, એની સાથે પરાક્રમ ને એની સાથે વીરતા બધું જોડીને પછી કોડેડ મેસેજ થોડાક અંદર પરોવી દીધા છે. આપણા બધા મહાત્માઓએ આ મહેનત કરી છે કે સામાન્ય માણસ તો સ્કૂલે જવાનો નથી, યુનિવર્સિટીમાં જવાનું નથી. ત્યારે તો હતી એની યુનિવર્સિટીઓ. તો એને કેમ જ્ઞાની બનાવવો? તો કે આવી રીતે. પહેલાં તો સૌથી મહત્વની વાત તમે જુઓ, બધી વસ્તુ છંદમાં છે, ગાઈ શકાય એમ. એટલે સૌથી પહેલું કામ તો એ કર્યું કે પહેલું જ એન્ટરટેનમેન્ટ ત્યાંથી શરૂ થયું કે આ સીધું જો મારું ભાષણ હું અત્યારે માની લો કલાક સવા કલાકની તમારી કેપેસિટી હોય, પછી હું લંબાવું તો ધીરે ધીરે તમે થાકો, ભલે ગમે એટલો બાયોડેટા સાહેબે વખાણ કર્યા હોય. બરોબર, એ તો પાસ્ટ પરફોર્મન્સ છે. આજે આપણે કરીએ એ લાસ્ટ પરફોર્મન્સ છે. ઓલું તો થઈ ગયેલું છે, ત્યારે તમે હાજર નહોતા. આજે કરીએ એ તમે ઘરે જઈને વિચાર કરશો. તો નિજમન મુકુર સુધાર એટલે ગુરુએ મગજનું બંધ કમળ ખુલી જાય, પાંદડીઓ ખુલી જાય એવું જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન લઈને તમારા મનના અરીસા ઉપર જે ધૂળ જામી હોય. હવે તમને એવો સવાલ થવો જોઈએ કે મુકુર અરીસો જ શું કામ? નિજમન સુધાર એટલું કરી નાખ્યું તો શું વાંધો હતો? એમાં અરીસો વચ્ચે નાખવાની ક્યાં જરૂર હતી? આખી વાત
બધા ગુરુઓ ઉપદેશ આપે છે ને કે મગજ ચોખ્ખું કરો, મનના મેલ નિતારો, મન શુદ્ધ કરો. તો અરીસો ક્યાંથી આવી ગયો આખી વાતમાં? શિક્ષણ માટે કામનું છે એટલે જ કહું છું, એવી કોઈ વાત નહીં કરું જે શિક્ષકો માટે નકામી હોય. અરીસો શું કરે? પ્રતિબિંબ પાડે. બરાબર? તમે જે ક્યાં સુધી પાડે? પરફેક્ટ. આપણે જ્યાં લગી સામે ઊભા હોય ત્યાં લગી અરીસો આપણને રાખે, આપણે જેવા હોય એવા બતાવે. બરાબર? આપણે હટી જાય તો અરીસામાં કઈ દેખાય નહીં, આપણે ન દેખાય, કોઈક બીજું આવ્યું હોય તે દેખાય. આ મુકુર, આ દર્પણ જેવો માણસ થઈ શકે ને તો એને ડિપ્રેશન ઓછા આવે, એને ટેન્શન ઓછા થાય, એને સ્ટ્રેસ ઓછું થાય. ઘટના બની, કોઈ વ્યક્તિ આવી, ગમતું છે કે અણગમતું છે. જો અરીસો એમ તો કહેતો નથી કે મારી સામે સુંદર લોકો જ આવવા જોઈએ, તૈયાર થયેલા લોકો જ આવવા જોઈએ. તો નાનું બાળક રમતું રમતું આવે, પશુએ આવે, વાંદરું આવે કોઈ અરીસાની આવે. બરાબર? એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એક પંક્તિ લખાણી છે કે જીવન જીવો દર્પણની જેમ, સ્વાગત બધાનું, સંગ્રહ કોઈનો નહીં. દર્પણ સ્વાગત બધાનું કરે પણ સંગ્રહ કોઈનો ન કરે. શિક્ષકે પણ આવું થવાનું છે, દર્પણ જેવા, સ્વાગત બધાનું, સંગ્રહ કોઈનો નહીં. શિક્ષકોમાં જો પેલો ભીતર શું થાય, મમત્વ આવે. મમત્વ આવે એટલે અમુક વિદ્યાર્થી વહાલા લાગે ને બાકીના ખરાબ લાગે. બરાબર? ધીરે ધીરે અરીસા વૃત્તિ જતી રહે આપણી, પછી અમુકમાં જ આપણું ધ્યાન રહે, બાકીનામાં ધ્યાન જાતું બંધ થઈ જાય. એટલે એ જમાનામાં હનુમાન ચાલીસામાં એમ કહેવામાં આવ્યું કે ખાલી શિક્ષણમાં નહીં, દરેક માણસે આવી રીતે જીવવાનું છે. બરાબર? કે તમે ડિટેચ થતા શીખો અરીસાની જેમ. નિજવન મુકુર સુધાર, અરીસો ચોખ્ખો રાખો એટલે સામો માણસ આવી શકે, દેખાય. ચોખ્ખા અરીસા ન હોય તમારા પ્રતિબિંબ નહીં પડે. તો કોઈ તમને મળે, કોઈ તમારી સાથે વાત કરે ત્યારે તમારામાં એટલી શુદ્ધતા, એટલી પ્રેમ, એટલી લાગણી, એટલો ભાવ હોવો જોઈએ કે એ આખે આખો તમારામાં ઝીલાઈ જાય. પણ પછી એનું કામ પૂરું થયું, તમે દર્દી તરીકે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર ધ્યાનથી તમને સાંભળે, બરાબર તમને ચેક કરે, બરાબર તમને શું થયું છે એ 5 વસ્તુ પૂછે, તમારી હિસ્ટ્રી પૂછે. તમને એમ થાય સાહેબ બહુ પૈસા વસૂલ થયા આપણા, આજે ધ્યાન આપ્યું આપણા ઉપર, આપણને બધું પૂછ્યું શું થાય છે, શું નથી થતું, અગાઉ કઈ દવા લીધી હતી, કેમ છે. અરીસો ચોખ્ખો રાખ્યો સાહેબે તો આપણને મજા આવે. પણ પછી સાહેબ ખાલી આપણો જ વિચાર કરીને રાખે પાછળના દર્દીને શું થાય? એની સમસ્યા લઈને આવ્યો છે, એનું બીમારી છે. એટલે તમારે જે આગલો દર્દી ગયો એ નેગેટિવ ગયો કે પોઝિટિવ ગયો, એને કાઢવો પડે, નવાની જગ્યા કરવી પડે અરીસાની જેમ. આપણે સારા શિક્ષક થવું હોય તો આ ધ્યાન રાખવું પડે, નહીંતર શિક્ષકોને ડિપ્રેશન વધવા માંડશે. આ તો સાવ ડઠ્ઠર વિદ્યાર્થી છે ને આ સાવ તોફાની વિદ્યાર્થી છે ને મળવાના જ છે. તમને જીવનમાં 100 જણા માની લો કે વખાણ કરવાવાળા મળે તો 10 જણા ગાળો દેવાવાળા મળવાના જ છે. કૃષ્ણને જો શિશુપાલ મળ્યા હોય તો તમે ક્યાંય નથી મોટા છો. રામને જો મંત્ર મળી હોય તો તમે ક્યાંય નથી મોટા છો. જીસસને ક્રોસ ઉપર ચડાવી દીધા હોય, મોહમ્મદ પેગમ્બરને મક્કાથી મદીના કાઢી મૂક્યા હોય, મહાવીરના કાનમાં કાંટા ભોકી ગયા હોય, બરાબર, ગુરુ તેગ બહાદુરનું માથું ઉડાડી દીધું હોય, બધા ધર્મોમાં છે ને. હું હમણાં એક પ્રવચન જુદું હતું, વિષય જુદો હતો, પણ તમને અહીં લાગુ પડે એટલે કહું કે એમણે કીધું પ્રવચનમાં કે વનવાસ ખાલી પાંડવોના રામના જો એવું નથી હોતું, દરેકને પોતપોતાના વનવાસ હોય છે. બધાને પોતપોતાનો વનવાસ હોય છે. કોઈકને 6 મહિનાનો, કોઈકને 1 વર્ષનો. ધારો કે પરીક્ષામાં ફેલ છે, વનવાસ. બરાબર, થઈ ગયો ને વનવાસ. 1 વર્ષનો વનવાસ, 6 મહિનાનો વનવાસ. કારણ કે તમે બહાર નીકળવાને બદલે પાછા પડી ગયા, ધંધામાં કંઈક ચાલ્યું નહીં, ખોટ થઈ, વેચી દેવી પડી કોઈક વસ્તુ, બરાબર, વનવાસ. માંદા પડી ગયા, હોસ્પિટલમાં દાખલ થયા, 3 મહિનાનો ખાટલો આવ્યો, વનવાસ. નાના મોટા વનવાસ આપણા જીવનમાં આવતા જ હોય છે. પણ પાંડવો હોય કે રામ હોય, એની કથા આપણને શીખવાડે છે એટલું કે વનવાસમાં પણ જે લોકો પોતાનું કામ ચાલુ રાખે છે અને કર્મ ચાલુ રાખે છે ને, વનવાસ પૂરો થાય ત્યારે હીરો થઈને બહાર આવે છે. રામ વનવાસમાં ગયા ને ત્યારે ખાલી અયોધ્યાના દશરથ નંદન રાજકુમાર હતા, પાછા આવ્યા ને ત્યારે એ ખાલી દશરથ નંદન નહોતા રહ્યા. હજી જેની વાત આપણે કરીએ છીએ અત્યારે આ મિનિટે ઊભા ઊભા એ થઈ ગયા હતા, વનવાસમાંથી પાછા આવી. પાંડવોનો વનવાસ પૂરો થયો પછી સીધું કુરુક્ષેત્ર આવ્યું. અને કૃષ્ણએ ત્યારે એમને કીધું હતું કે બધા હથિયારો ભેગા કરી રાખજો, કારણ કે વહેલું મોડું લડવાનું આવશે, ખાલી વનવાસનો ઉપયોગ કરજો, એનો કનેક્શન બનાવજો, ઓળખાણો બનાવજો. તો વનવાસમાં પણ કર્મ ચાલુ રાખવાનું છે મિત્રો.
ઈશ્વરનું હૃદય એટલે ઈમાનદારી નીતિ. હું એટલા માટે કહું છું કે આપણે કંઈક ખોટું કરતા હોય ને ત્યારે આપણે એટલું જ જોતા હોઈએ છીએ પોલીસવાળો ઊભો છે કે નહીં, બેલ્ટ પહેરી લઈએ, પાછું કાઢી નાખીએ. શું કામ? તો કે પોલીસવાળો નથી ઊભો એટલે બેલ્ટ પહેરવાની જરૂર નથી. મેં જે કાર લીધી, કાર જ એવી મિકેનિઝમ વાળી છે કે બેલ્ટ વગર ચાલુ જ ન થાય, તમે બેલ્ટ પર સ્ટાર્ટ જ ન થાય, એ ટેવ જ પડી જાય તમને. પછી બીજી કારમાં બેસો છો. એકવાર હવે મેં જોયું કે મને હેબિટ પડી ગઈ ને બેલ્ટ પહેરવાની, એટલે હવે ઘણી કારમાં હોતો જ નથી. ઓલું ભરાવીને રાખ્યું એક આવે છે નાનકડું આવું, બરાબર, એનું નામ શું કહેવાય તો મને પોતાને નથી ખબર, કારણ કે આપણે વાપરતા નથી, બરાબર. એટલે હું મારી, કારણ કે હેબિટ પડી ગઈ છે એક વખત હવે મને કે કારમાં બેસો એટલે, કારણ કે મારે વોલ્વો જે છે એ સ્ટાર્ટ જ ન થાય, મિકેનિઝમ જ એવું બનાવ્યું છે કે તમે બેલ્ટ પહેરો ને ગાડી ચાલે જ નહીં. ગાડી ચલાવવી હોય તો આગળ બેઠેલા એ બેલ્ટ પહેરવો જ પડે, પાછળવાળાનો ઓપ્શનલ છે, આગળવાળાનો ઓપ્શન નથી, કારણ કે એ લોકોને એનું સેફ્ટી સ્ટાન્ડર્ડ જાળવવું છે. તમે બેલ્ટ ન પહેરો એની સેફ્ટી તૂટી જાય તેની કંપનીની આબરૂ જાય. તો ટેવ પડી ગઈ ને પછી જુઓ કોઈ પણ ગાડી હું બેલ્ટ ગોતું, એની જગ્યા ગોતું. શું કામ? કારણ કે ટેવ પડી ગઈ, સીટ ઉપર બેસો બેલ્ટ પહેરવો જોઈએ. આ આદતો પડે ને એનું નામ શિક્ષણ. આ આદત પડે ને એનું નામ શિક્ષણ. સમજો, હું ઘણીવાર કહું છું કે શિક્ષકનું ત્રિવેણી બિલીપત્ર છે. 3 બાબતોમાં શિક્ષણની પ્રક્રિયા સમાઈ જાય છે: આદત, અનુશાસન અને આનંદ. આદત, અનુશાસન અને આનંદ. સારી ટેવો પડે ને એ શિક્ષણનું કામ છે. શિક્ષણમાં જે હેબિટ પડે ને એ પાયો થઈ ગયો તમારો, એના ઉપર કાંઈ પણ ચણતર કામ થઈ શકે. અમારે એક મિત્ર હતા, કેવું ચણતર કામ થાય સારી ટેવો ઉપર. હવે એને શિક્ષકે નહીં પણ ઘરમાંથી એની માએ એક આદત આપી હતી કે આપણે સંયુક્ત હોય, કે એનું સંયુક્ત કુટુંબ હતું, કે સંયુક્ત હોય એટલે આપણે નાહવા ગયા હોય તો આપણા પછી કોઈક નાહવા આવવાની ઉતાવળમાં હોય, એટલે આપણે નાહીને શરીર લૂંટતા હોય ત્યારે પાણીની, ગરમ પાણીની ડોલ બાથરૂમમાં ભરીને રાખવી, એટલે પાછળવાળાને મોડું ન થાય. બીજું, ચોખ્ખું રાખવું, કારણ કે આપણે એકલા નાહીને બહાર નથી આવવાના, પછી કોઈ કામવાળા આવીને સાફ કરવાના છે એવું નથી. આપણે જ ફેમિલીનું કોઈક મેમ્બર તરત નાહવા જવાનું છે, તમે ચોખ્ખું બાથરૂમ ન રાખો તો લપસી પડે, અથવા તો એ ગંદકીમાં એને ઊભા રહેવું પડે. આમાં કેવી સિમ્પલ વાત છે, તમે વિચાર કરો. આમાં કાંઈ કોઈ હીરામોતી ટાકેલું છે? તમને એમ થાય કે આ વાતને ક્યાં ઉદાહરણમાં લેવીને ખોટી 5 મિનિટ બગાડવી. આ ભાઈ મારી ભેગા કોલેજમાં ભણતા હતા, જેની હું વાત કરું છું, રાજકોટની ધમસાણિયા કોલેજમાં. હવે એમને કાંઈ ટેવ પડી ગઈ કે ભાઈ આપણે ક્યાંય પણ હોય, આપણે નાહીને આપણું બાથરૂમ, આપણું ટોયલેટ બધું ક્લીન કરીને નીકળવાનું, બરાબર. અને પાછળ કોઈક નાહવાવાળું હોય, જો ખબર હોય કે બીજું કોઈક આવવાનું છે આ બાથરૂમમાં, તો ગરમ પાણીની ડોલ ભરીને રાખવાની, એટલે એને એટલો ટાઈમ બચે, એની ગોતવા ન જવું પડે. હવે એ કોઈક, મને યાદ છે કોઈક સેમિનાર ઓલા બધા જે વિદ્યાર્થીઓ માટેના પેપર પ્રેઝન્ટેશનના થતા હોય એ જમાનામાં થતા, બરાબર. હવે તો ઝૂમ મિટિંગમાં થઈ જાય છે અડધા. તો ત્યારે એ કંઈક ગુવાહાટી ગયા હતા, આસામ, અમારા મિત્ર, બરાબર, 3rd યરના વિદ્યાર્થી તરીકે. હવે એમાં એમણે આ ટેવ રાખેલી, 4 દિવસ જે રોકાવાનું હતું ને એમ કે ભાઈ ચોખ્ખું ક્લીન રાખવાનું અને આ રાખવાનું, ગરમ પાણીની ડોલ ભરીને રાખવાની. હવે ત્યાં જે એમને બીજા આવ્યા હોય ને સેમિનારમાં, હવે કોઈ પ્રોફેસર આવ્યા હતા, એમનો વારો એમના પછી જ આવતો દર વખતે, કારણ કે એક જ બિલ્ડિંગમાં, એક જ પેલા બાજુમાં પહેલામાં હતા. એટલે એમણે જોયું કે આ છોકરો બહુ આપણો કેટલો બધો 10-15 મિનિટનો સમય બચે છે, આ છોકરો એકદમ ટેવ એની બહુ સરસ, વિવેકી છે. મને યાદ છે જે જમાનામાં ઈમેલ નહોતા, જે જમાનામાં આટલું ઇન્ટરનેટ નહોતું, જે જમાનામાં ફાસ્ટ કોમ્યુનિકેશન મોબાઈલનું નહોતું, એ જમાનામાં એ વિદ્યાર્થીને 3 વર્ષ પછી જે સાહેબ હતા, જે ત્યાં એમની ભેગા આવ્યા હતા, કોઈ બીજા રાજ્યના હતા, એ પણ એણે કોઈક જગ્યાએ જોયું કે આ જગ્યાએ ફોરેનની કંપનીમાં, જર્મનીમાં ઓપોર્ચ્યુનિટી છે અને એમાં આ વિદ્યાર્થી છે એનું કામ આવે છે. એણે અમારી કોલેજ ઉપર પત્ર લખીને એનું સરનામું મંગાવ્યું, કારણ કે હવે તો ભણી લીધું હોય બધાએ 3 વર્ષ પછી તો. અને એ સરનામું મંગાવીને એનો સંપર્ક કર્યો, અને એનો સંપર્ક કરીને એની જે જર્મનીવાળી જે વાત હતી એમાં ભલામણ કરી, અને એ રેકમેન્ડેશન મેં એમ લખ્યું કે હી ઇઝ હેવિંગ એ ગુડ હેબિટ એન્ડ ગુડ ડિસિપ્લિન ઇન લાઈફ. હવે સારી ટેવ તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દે ને એનો અમારી નજર સામે બનેલો દાખલો છે. આટલી નાનકડી ટેવ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5મી જૂન, બરોબર. એટલે બધા કહે ને સેવ ધ પ્લેનેટ, સેવ ધ પ્લેનેટ. પછી એકવાર મેં કીધું તું પ્લેનેટ તમે થોડા સેવ કરવાના, પ્લેનેટ તમને સેવ કરશે. તમારી ત્રેવડ છે પ્લેનેટને સેવ કરવાની, બરોબર. અહીં આપણે આટલા બેઠા બેઠા આમ ઝંડો લઈને નીકળી જાય કે વૃક્ષો વાવો ને વરસાદ લાવો, વૃક્ષો વાવો ને વરસાદ લાવો. આપણામાંથી એકેયની તાકાત છે કે આપણે આમ ઝપટી વગાડીએ ને વરસાદ લઈ આવી દઈએ?
બરાબર, સમજવાની વાત આ છે. એટલે મેં એ જે મેસેજ આપ્યો ને, મેં એવું કીધેલું કે ભાઈ આટલું જ માણસે કરવાનું છે કે હું જન્મો ત્યારે જે પર્યાવરણ હોય ને એના કરતાં સારું પર્યાવરણ મારા બાળકો જન્મે ને એને મળે. આપણે ઊંધું કરીએ છીએ. હું જન્મો ત્યારે જે પર્યાવરણ હતું ને એના કરતાં નઠારું પર્યાવરણ મારા છોકરાઓને મળે. હું જન્મો ત્યારે વૃક્ષ હતા એટલા કરતાં ઓછા કરી નાખ્યા. હું જન્મો ત્યારે જે પ્રદૂષણ હતું એ વધારી દીધું. બરાબર, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, બધા પ્રદૂષણ આપણે વધારી દઈએ છીએ. તો આવું જ શિક્ષણમાં છે મિત્રો. એટલે હું કહું છું કે એ અંદરથી આવે. આદત, અનુશાસન અને આનંદ અંદરથી આવતી વસ્તુ છે. બીજું કોઈ જોવે કે ન જોવે, ઉપરવાળો જોવે છે, પરમાત્મા જોવે છે. આપણી અંદર ઈશ્વરનું હૃદય છે અને ઈશ્વરનું હૃદય જેમ કરુણા ભાવ છે એમ ન્યાય ભાવ પણ છે ઈશ્વરના હૃદયમાં. બરાબર, કર્મ છે એ તમારું, એ બોલવાનું છે, એ ન્યાય ભાવ પણ છે. અને એ માનીને કે સુપરવાઇઝર છે કે નહીં, ટ્રસ્ટી છે કે નહીં, પ્રિન્સિપાલ છે કે નહીં, પણ ઈશ્વર છે એ જોયા કરે છે એમ માનીને આપણે જો આપણું વર્તનને ક્લાસરૂમની અંદર જ્ઞાન સંવર્ધન ચાલુ રાખીએ ને તો વાંધો આવવાનો નથી. આટલી ટૂંકી વાત છે. હું તમને સમજવા માટે 2-3 પ્રક્રિયા કહું. કોઈ પણ બાળક છે ને, તમે વિચાર કરજો, આપણે મોટા ભાગે કામ નાનાથી મોટા થતા બાળકો સાથે પાડવાનું છે. જીવનની સૌથી વધારે ઉપયોગી વસ્તુઓ તો પહેલા 5 વર્ષમાં જ શીખી લે. ધારો કે આ માઇક મેં પકડ્યું આવી રીતે, આ ગ્રીપ છે ને એ મેં બચપણમાં જ શીખી લીધી હશે, જ્યારે મને કંઈ મેમરી નહીં હોય. વસ્તુને પકડતા બાળક ક્યારે શીખે? 1-1.5 વર્ષનું થાય ત્યાં. બરાબર, ભાષા હું બોલું છું ને તમે સાંભળો છો, આપણે ભાષા શીખ્યા, બધું બચપણમાં જ શીખી લીધી. નવી ભાષા ભલે મોટા થઈને શીખીએ, પણ મૂળ ભાષા આપણી માતૃ શબ્દ જ શું છે? માતૃભાષા. માં બોલતી હોય એ ભાષા, માં બોલતી હોય, બાળક સાંભળા કરે ને પછી ધીરે ધીરે એની નકલ કરતા કરતા બોલતા શીખી જાય. અમારે છે મારી ભત્રીજી ઢીંગલી, એમ અડધી મોરબીની જ કહેવાય, કારણ કે મારા ભાભી મોરબીના છે. બરાબર, તો અત્યારે એની પ્રોસેસ મારી નજર સામે ચાલુ છે કે એ બોલવાની મહેનત કરે છે. હજી બોલી નથી શકતી, હજી બોલતા નથી આવડ્યું એને, પણ અમે બોલતા હશું. એટલે દાખલા તરીકે હવે થોડું થોડું જરાક બોલે, એને ફાવે ને એવું. હવે બોલ રમીએ એની સાથે, બોલથી એને બહુ મજા આવે. બોલથી થોડું હાલતા શીખી છે ને, એટલે બોલ દોડાદોડી કરીને રમે. એટલે મારા મામી બોલે ઘા, એટલે થ્રોડ જ બોલતી ઘા બોલે છે, ઘા. કારણ કે જે ઘરમાં શબ્દ બોલાણો એ બોલાણો. આપણે દડાનો ઘા કરીએ, બરાબર. તમે ઇંગ્લેન્ડમાં રહેતા હો તો બોલનો થ્રો થાય. હવે આપણે ત્યાં ઊંધું થઈ ગયું કે આપણે ઇંગ્લેન્ડમાં નથી રહેતા તો આપણે થ્રો કરવા માંડ્યા. બરાબર, હવે એ દરેકનો માહોલ હોય, એમાંથી ભાષા આવે, એમાંથી વસ્તુઓ આવે. ગોળા ઢાકણાનું ઇંગ્લિશ શું થાય મને કયો? ગોળા ઢાકણાનું અંગ્રેજી કયો? ચાલ, જેને બહુ અંગ્રેજીનું આમ હોય ને કે ઓહો આપણે તો ભાઈ આટલા કોર્સ કરી નાખ્યા છે ને, આટલા કોર્સ વાંચી નાખ્યા છે ને, એને તમારે આટલો સાદો સવાલ પૂછવો કે ગાંઠિયાનું ઇંગ્લિશ શું થાય? મારા અમેરિકામાં જઈને ગાંઠિયા ગોતવો હવે શું કેવું દુકાનમાં જઈને? દરેકના માહોલમાંથી શબ્દો આવતા હોય. એવું નથી કે કંઈ આ ગાંઠિયાનું જે ગોળા ઢાકણાનું જેમ ઇંગ્લિશ ન થાય ને એમ ચેનલનું ગુજરાતી ન થાય. આપણે એમ કે ટીવીની ચેનલ બદલાણી, હાલો ચેનલનું ગુજરાતી કરો. ચેનલ એટલે શું? જ્યાંથી જે વસ્તુ આવે ને એ શબ્દ જ આપણે પકડવો પડે. બરાબર, આપણે મોબાઈલમાં સિમ કાર્ડ નાખીએ, કરો સિમ કાર્ડનું ગુજરાતી, હાલો. પછી ઓલું ભદ્રમ ભદ્ર જેવું થાય, અગ્નિરથની મૂલ્ય પત્રિકા આપો. બરાબર, એવું કરવું હોય તો થાય. આ ચેનલનું મેં કીધું હતું તો એક ભાઈએ કીધું હતું, વિદ્વાન શિક્ષક જ હતા પાછા, શિક્ષકોને જ આવા જવાબ શું છે? મને કે ચેનલ એટલે વાહિની. એટલે મેં કીધું ભાઈ આ તમે કર્યું એ મહેનત બહુ સારી કરી વાહિની એવું કરવા માટે, બરાબર. પણ હવે તમે ઘરે જઈને એમ કહેતા નહીં તમારા દીકરાને કે ઓલી વાહિની કરો ને, IPL જોવું છે, બરાબર, એને નહીં સમજાય. એટલે જેમ અંગ્રેજી પાસે પોતાના આગવા શબ્દો છે એમ આપણી પાસે આપણા આગવા શબ્દો છે જે આપણે બચપણમાં જ શીખી લઈએ છીએ. કેટલી બધી વસ્તુઓ છે જીવનમાં. આ ઊભા રહેવું ટટ્ટાર 2 પગ ઉપર, બેલેન્સ કેળવવું. ટૂંકમાં બેલેન્સ પહેલા 1.5 થી 2 વર્ષમાં આવી જાય છે. તમે જુઓ,
જીવનની અગત્યમાં આને કલર કોને કહેવાય, સ્વાદ કોને કહેવાય, આ ખાટું છે, આ તીખું છે, આ કડવું છે, આ બ્લુ છે, આ રેડ છે, આ લાલ છે, આ વાદળી છે, પાછું ગુજરાતી એ કરતો તમને, બરાબર? આ બધું જે છે એ પણ આપણને બચપણથી આવી જાય છે. તો અડધોઅડધ વિદ્યા છે ને એ તો 5 વર્ષમાં પ્રકૃતિ જ કેળવી દે છે. તમને જીન્સ જ એવા આપે છે, જીન્સનું જનીન કરીએ આપણે, પણ એ ગુજરાતી બહુ બોલવું ફાવે નહીં, કારણ કે મેં કીધું એમ આપણી પ્રક્રિયા નથી. સાયન્સ વિજ્ઞાનમાં ખેડાણ છેલ્લા 200-250 વર્ષમાં પરદેશમાં થયું, એટલે એના જ શબ્દો આપણે લઈ આવવા પડે. એનું ગુજરાતી કરવામાં જતા અડધા તો સંસ્કૃત ભણવા માંડે છે, એવું થાય છે વિજ્ઞાન ભણતા ભણતા. આપણે જે વિજ્ઞાનનું કોકે અનુવાદ જે કર્યા ને 50-60ના દાયકામાં ગાંધીજીના જમાનામાં, એ એવા કરી દીધા છે ને અડધા છોકરાઓ તો એમાં જ વિજ્ઞાનમાં ફેલ થાય છે, ગણિતમાં વિજ્ઞાનમાં. કારણ કે એને ઓલું વિચલન 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 એટલે એમ લાગે છે કે ઓહો આપણે કંઈક ત્યાગ કરીને ઘરેથી નીકળી જવાનું છે, વિચલન. બરાબર? જૂના જમાનાના પંડિતોએ કરેલા અનુવાદ છે, પણ આજના જમાનામાં જેમ ઘણા શબ્દો નવા આપણે શોધવા પડે એમ આ ચાલે એમ નથી. મેં તો એકવાર આ સૂચન કરેલું કે પારિભાષિક શબ્દો કહેવાય. આ શબ્દ કેવો ભારેખમ છે, પારિભાષિક શબ્દો. એટલે મેં એ સૂચન કરેલું કે ભાઈ જો આપણે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનમાં વધારે રસ લેતા અને વધારે માર્ક લઈ આવતા કરવા હોય તો આ સંસ્કૃત પ્રચુર પારિભાષિક શબ્દો કાઢો. કારણ કે આ કોઈ કર્મકાંડી ગોર બાપા નથી થવાના કે આટલું બધું સંસ્કૃત વાંચી લે ગણિતમાં વિજ્ઞાનમાં. બીજી મુશ્કેલી શું પડે છે, એ શબ્દનું જો અંગ્રેજી ખબર ન હોય તો તમને ઇન્ટરનેટ ઉપર કઈ રેફરન્સ જ મળે નહીં. કારણ કે રેફરન્સ ફાઇલ તો બધું ગુજરાતીમાં નથી શોધવાનું, મળે બહુ તો વ્યાખ્યા મળે, ગુજરાતીમાં કોઈ ટાઈપ કરેલી વ્યાખ્યા મળે, પાઠ્યપુસ્તક વાળું, વધારાનું ન મળે. એટલે આ જુદો વિષય છે, પણ શિક્ષણને લગતો હતો એટલે મેં તમને કીધો. તો મિત્રો આ વિચાર કરો, 50% વસ્તુ જે જીવનમાં ઉપયોગી છે એમાં તો સ્કૂલની જ જરૂર નથી. જે સૌથી વધારે ઉપયોગી છે, દોડવું, ભાગવું, ઊભા રહેવું, પકડવું, સ્વાદ પારખવા, ખાવું, કોળિયો ગળે ઉતારવો, બરાબર, પાણી પીવું, પાણીના ઘૂંટડા પીવા, બરાબર, કેટલી બધી વસ્તુઓ અગત્યમાં જીવન રક્ષક વસ્તુઓ તમને પ્રકૃતિ જ શીખવાડી દે છે, કોઈ સ્કૂલ વગર. તો સ્કૂલે શું કરવાનું છે? સ્કૂલે જે 5 વસ્તુ આપવાની છે ને હું તમને કહું, આ નવયુગ માટે સ્પેશિયલ છે. આગળ કે બોલેલ નથી, કોઈ યુટ્યુબના મારા વિડીયો નહીં મળે તમને. હું વિચાર કરું ને, નહીતર તો મેં હમણાં તમને કીધું કે એ તમને ફેંકી દેશે, મને ફેંકી દેશે. એક દી કાંજિયા સાહેબ એમ નક્કી કરશે કે ભાઈ આપણે જૂના વિડીયો કાઢો જઈ વસાવડા રન બતા ચડાવો, આપણે ક્યાં બોલાવીને ખોટા રૂપિયા બગાડવાની જરૂર છે. તો આ સ્પેશિયલ 5 આમ મને ગમે. અમે કીધું ને ઋષિઓ એવું કીધું હતું કે વાર્તા કરો. એમ યાદ રાખવાની ટેકનિકની એક મેમરી ટેકનિક એ છે કે સરખા લાગતા શબ્દો આપણને યાદ રહી જાય. તો થી શરૂ થતા 5 શબ્દો છે ને એ શિક્ષણનું પંચામૃત છે. પેલું તો બધું કુદરત આપી દીધું. હવે શિક્ષણ શું આપશે? શાળા શું આપશે? ટીચર શું આપશે? સૌથી પહેલું આપશે વાલ. બરાબર? વાળા 5 શબ્દો. વાલ. વાલને કારણે અમુક વસ્તુઓ જે થાય છે ને એ વસ્તુઓ બીજી કોઈ રીતે થતી નથી. આ મારું નિરીક્ષણ છે શિક્ષણ પ્રક્રિયા. કેટલાય લોકોએ પોતાના જીવનના જે અનુભવો લખ્યા છે. આ હમણાં સિતારે જમીન પર આમિર ખાનનું પિક્ચર આવે છે, પણ એનું ઓરિજિનલ જે આવ્યું હતું તારે જમીન પર, એ તમે જો જોયું હોય તો એની થીમ એ જ હતી કે બાળક કઈ રાતોરાત સુપર ઇન્ટેલિજન્ટ આઈન્સ્ટાઈન નથી થઈ જતો, પણ એના મા બાપ એને કરે એના કરતાં એક શિક્ષક એને વધારે વહાલ કરે છે એટલે એની શક્તિઓ ખીલવા માંડે છે. અને આવું અનેક લોકોએ પોતપોતાના સ્મરણોમાં લખ્યું છે. આપણા વીજળીવાળા સાહેબ છે, આઈ કે વીજળીવાળા, સારા પુસ્તકો બાળકો માટેના લખે છે, ભાવનગરના ડૉક્ટર છે, વિદ્વાન માણસ. એમણે લખેલું કે એમના જમાનામાં એક લીલાવતીબેન આવ્યા હતા શિક્ષક તરીકે. અને વીજળીવાળા સાહેબ તો પસ્તીવાળાના દીકરા, એટલે એના બાપુજી પસ્તીના ભંગાર ને પસ્તીનો વેપાર કરતા. હવે એ કે કોકે છોકરાઓને સ્કૂલે મોકલવા જોઈએ એટલે મોકલ્યા. સ્કૂલ વાળાઓને કઈ રસ નહોતો એને ભણાવવામાં, અને ઘરે કોઈને રસ નહોતો કઈ શું ભણે છે એ જાણવામાં. એટલે ઘરે એટલું પૂછે કે તું પાસ થયો? બરાબર, પાસ ન થાય એટલે ધોકાવે. હવે ઘરેથી ધોકાવે એટલે ઓલા સ્કૂલે જાય, એટલે સ્કૂલે માસ્તર ધોકાવે. એ જમાનામાં માસ્તર ધોકાવી શકતા હતા. બરાબર, એટલે વીજળીવાળા સાહેબ એમના સ્મરણોમાં લખ્યું છે કે મારા માટે એવું એક સમીકરણ બની ગયું કે ભણવું એટલે માર ખાવો. ભણવાની વાત નીકળે એટલે ઘરે કોક મારે, ને ભણવાની વાત નીકળે એટલે સ્કૂલમાં કોક મારે.
એટલે ભણવાની પ્રક્રિયા એટલે શું? તો કે માર ખાવાની પ્રક્રિયા, એને ભણવું કહેવાય. બરાબર. એટલે પછી જવું પડે, કારણ કે નાના બાળક હોય કંઈ સ્વતંત્ર તો થઈ ન શકો. બરાબર, જવું પડે. પણ આ સમીકરણ કે જડબે સલાક બેસી ગયું એટલે મને કાંઈ ક્લાસ આરે લેવા દેવા નહીં, ધોરણ આરે લેવા દેવા નહીં, પુસ્તકારે લેવા દેવા નહીં. ખબર જ છે કે મારે જ ખાવાનો છે. આનું અંતિમ પરિણામ તો ખબર જ છે કે આપણે આટલું વાંચીએ ને દાખલો ગણીએ ને છેલ્લે શું કરું? તો કે બહાર ખાવાનો, તો કે બહાર જ ખાવાનો છે. પછી ક્યાં આટલી ચોપડી ખોલી નહીં માર ખાવાનો, ન ખોલી નહીં માર ખાવાનો. એણે લખ્યું છે એમના સ્મરણોમાં કે એમાં અમારે એક શિક્ષિકા આવ્યા, એમને તો રામ લખ્યું છે, એમણે લખ્યું ત્યારે તો એ વયોવૃદ્ધ હતા, હવે તો કદાચ આ દુનિયામાં ન પણ હોય, લીલાવતીબેન. તો કે ટીચર આવ્યા, આમ સરસ, એમનો પહેલો દિવસ હતો એટલે એ સરસ તૈયાર થઈને આવ્યા હતા, અને છોકરાઓ બધા ટીચર સામે બેઠા હતા. અને આપણે તો નક્કી જ હતું કે હવે નવા ટીચર નવી રીતે મારશે. નવા ટીચર આવ્યા એટલે કંઈક નવી ટેકનિક છે મારવાની. ઘણા ઓલા નખ ભરાવીને ખેંચે ને, ઘણા કાન પકડીને ખેંચે ને, બરાબર, ઘણા ફૂટપટ્ટીથી મારે ને, એમાં કંઈક નવી રીતે નવી સ્ટાઇલમાં મારશે. તેને બદલે એમ કે ટીચરે પહેલે જ દિવસે એમ કીધું કે ચાલો, દર વખતે તો બધા તમને એમ કે હાલો આપણે આ ભણીએ. આજે હું એમ કે પહેલી વખત તમને મળું છું એટલે મારે એ જાણવું છે કે તમે મને શું ભણાવશો. હવે કે પહેલો દડો ટર્ન થયો, તમે જુઓ વિકેટ ટર્ન લઈ ગઈ. શું કામ? કારણ કે કોઈ દી કોઈ વિદ્યાર્થીઓને એવું તો પૂછ્યું જ નહોતું તમે શું ભણાવશો. એટલે છોકરાઓ બધા ચૂપ, આવું કંઈ બોલાય જ નહીં. બોલો તો વળી કંઈક પછી કંઈક આમથી આમ જતું રહેવાય તો એના કરતાં ઊભા રહેવાનું ચૂપચાપ. એટલે શિક્ષક બેને હસતા હસતા એમ કીધું કે ભાઈ તમે મૂંઝાવમાં, તમને કંઈક આવડતું હોય ને એમ કે એ મને શીખવાડો આજે તમે, પછી કાલે હું તમને શીખવાડીશ. એટલે તોય કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે બેને એમ કીધું કે ભાઈ જો મને આંબલી ઉપર ચડીને કાતરા કાપતા નથી આવડતું, તમારા વાત કોઈને આવડે છે? એમાં બે જણા હાથ ઊંચા કર્યા. તો એ કે મને શીખવાડો તો ખરા કેમ ચડાય ઝાડ ઉપર છેકડો મારીને. એટલે ત્યાં તો ઝાડ હતું નહીં. એટલે બે જણા ફાઇનલ થઈ ગયા કે કાલે એને શીખવાડવાનું છે, આંબલીના ઝાડ ઉપર કેમ ચડાય, ડેમો આપવાનો છે એમ કે ભાઈ આમ ઠેકડો મારીને ચડાય ને આમ કાતરા તૂટે. બરાબર. કોકને કંઈક નાચતા આવડતું હતું, એને બે સ્ટેપ કર્યા. કોકને કંઈક ગાતા આવડતું હતું, એને કંઈક ગાયું. બરાબર. એટલે ધીરે ધીરે પછી મોમેન્ટમ સેટ થયું કે આ બેન છે એ મારવાના નથી. બરાબર. અને અત્યારે ભણાવવાના નથી, અત્યારે તો આપણા મગજમાં શું છે એ જાણવાના છે. એમાં પછી ધીરે ધીરે બધા મોકળા થયા. એટલે કોકે પોતપોતાના ઘરની વાતો કરી, આ કરી. એટલે વીજળીવાળા સાહેબ કે હું બાળક હતો ને મારો વારો આવ્યો એટલે એમ કે મેં એમ કીધું કે મને માર ખાતા આવડે છે. મને શિક્ષણની પ્રક્રિયામાં બીજું કંઈ સમજાતું નથી. આ તમે એટલે હું તો એવું શબ્દ તો વાપર્યો નહોતો, એટલે ખાલી આટલું જ કીધું હતું કે આપણને માર ખાતા આવડે છે. એટલે કે બેન હસી પીડા નહીં. તમે જેમ વૈસા એમ કે બેને હસીને મારી પાસે આવ્યા, મને ઉંચકી લીધો. નાનું બાળક હતું. ઉંચકીને એમ કીધું કે ભાઈ હું તને માર નહીં મારું, પણ તને ખાલી માર ખાતા ન આવડતું હોય તો આટલું બોલતા આવડ્યું. જો મને માર ખાતા આવડે છે, એક આખું વાક્ય બોલી ગયો તું મને માર ખાતા આવડે છે. તને સવાલ સમજતા આવડો કે મેં શું સવાલ પૂછ્યો? મેં તમને બધાને પૂછ્યું તમને જે આવડતું હોય મને શીખવાડો. તો તને સવાલ સમજાણો ને કે એનો જવાબ આ હોય કે મને માર ખાતા આવડે છે. તને કેટલું બધું આવડે છે જો બેટા, હવે તું બોલ. હવે તને ગણિતમાં એકડો આવડે, બગડો આવડે, એમ કરીને શરૂ કર્યું ધીમે ધીમે. સાહેબ એમ લખે છે કે એક ટીચરને કારણે હું ડોક્ટર થઈ ગયો. જેને જાહેરમાં એવા જવાબ આપતા હતા કે જે માર ખાતા આવડે છે એ ડોક્ટર થઈ ગયો, ડિગ્રીવાળો ડોક્ટર, મેડિકલ ડોક્ટર, અને લેખક થઈ ગયો પુસ્તકોનો. કારણ કે પછી એને કારણે ધ્યાન પડવા માંડ્યું. આ વાલને કારણે એક બાળકને જે ક્લાસરૂમમાં એટેન્શન નહોતું, ધ્યાન નહોતું, પુસ્તકમાં રસ જ નહોતો પડતો, વાંચવામાં મન જ નહોતું થતું, એ વધી ગયું. તો આ પહેલો વાલ. બીજો વિસ્મય. અત્યારે જે આ મને કઈ મોબાઈલનો વિરોધ છે એવું નથી, હું મોબાઈલ વાપરું છું, હું રીલ બનાવું છું, બરાબર. પણ વિરોધ શું છે કે તમારા ઓરિજિનલ ક્વેશ્ચન ગાયબ થઈ જાય છે. તમે બીજાઓના જ વિડીયો જોયા કરો તો તમારા મનમાં સવાલ કેમ થાય? સાદા સવાલો આપણને નથી થતા. આકાશ વાદળી કેમ દેખાય છે? આપણે વિજ્ઞાનમાં એવું વાંચીએ છીએ કે આકાશ તો શૂન્ય અવકાશ છે, એમાં કોઈ રંગ હોય જ નહીં, તો આકાશ બ્લુ રંગનું કેમ દેખાય? ચાલો સાદો સવાલ છે ને, આ તો કેટલો સાદો સવાલ છે. દરિયાનું પાણી ખારું જ કેમ હોય?
બરાબર. આ પાવર જનરેટર આપણે જેને કહીએ છીએ, બરાબર, થર્મલ પાવર સ્ટેશન, ત્યાં પાવર જનરેટ કેવી રીતે થાય? રોજનો ઉપયોગ છે, પાવર વગર તો મોબાઈલ ચાર્જ નથી થવાનો. જો કેવા બેસિક સવાલ. ધાતુનું બનેલું પ્લેન છે, હવામાં કેમ ટકી રહે છે? પડી કેમ નથી જતું? અને ધાતુની બનેલી સ્ટીમર છે, એ ડૂબી કેમ નથી જતી? કાણું પડે તો જ કેમ ડૂબે? કાણા વગરે ડૂબી જવી જોઈએ ને, આટલી વજનદાર સ્ટીમર હોય કેમ ડૂબી નથી જતી? જો એક એક ફંડામેન્ટલ છે. આ જેટલા સવાલ બોલું છું એમાં ક્યાંકમાં ઘનતાનો સિદ્ધાંત છે, ક્યાંકમાં ન્યૂટનનો નિયમ છે, બરાબર. આ સવાલ હું ઘણીવાર કહું, હું તો હમણાં ગયો તો કેમ્બ્રિજ, બાપુની કથામાં જ ગયો તો. ત્યાં ન્યૂટનનું ઓલું એપલ ટ્રી છે ને, મૂળ ટ્રી તો હવે ન રહ્યું હોય, પણ એ જે બગીચો હતો ન્યૂટનના ગામનો, ત્યાંથી ડાળી લઈ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજ, જ્યાં 36 નોબેલ પ્રાઇઝ વિનર પેદા કર્યા છે, જેક કોલેજે, એને બહાર જ વાવ્યું છે. બહાર એટલા માટે કે કોઈ કોલેજમાં કંઈ અંદર તો રોજે રોજ આવે નહીં, પણ બહાર બધા આવે કે આ ન્યૂટન ભણતો તો એ કોલેજ, અને ન્યૂટન જે કોલેજમાં ભણતો તો એ જ કોલેજમાં ન્યૂટનને ભણાવવો પડે છે. એવું ડાર્વિનમાં થયું. ડાર્વિનનો રૂમ છે ત્યાં, હોસ્ટેલ વાળાએ રૂમ આખો સ્મારક તરીકે રાખ્યો છે. કાંઈ ચાર્લ્સ ડાર્વિન હોસ્ટેલમાં રહેતો હતો. તો એ ઝાડનો મેં ફોટો પાડ્યો, સેલ્ફી લીધી કે ભાઈ ન્યૂટન વાળું એપલ ટ્રી, ફેસબુકમાં ચડાવી. એમાં આપણા ગુજરાતી વિદ્યાર્થીઓએ હુમલો મચાવ્યો, કાપી જ નાખો એને. એ ઝાડને કારણે માર્ક નથી આવતા. ત્યાં લગી ગયા છો તો ઉપકારનું કામ કરો, એ ઝાડવું જ રહેવું ન જોઈએ ન્યૂટન વાળું. આ તો મને કલ્પના નહોતી કે આવો તર્ક આવશે એમ, અને એકનો નહોતો આવ્યો પાછો. એટલે બધા, એટલે મેં પછી નીચે લખ્યું, મેં કીધું ભાઈ આ ઓલરેડી ન્યૂટનની વાડીમાંથી ડાળી લઈને કલમ કરીને કરેલું ઝાડ છે, અને હવે આ ઝાડ કાપી નાખો કે સળગાવી દો કેરોસીન છાંટીને, આનાથી ન્યૂટન ભણવામાં આવતો બંધ નથી થવાનો. ઉલટાને એના પછી મેક્સ પ્લાન્કના આઇન્સ્ટાઈનને બીજું ઘણું ભણવાનું જ તમારે હજી તો. પણ ન્યૂટનને સવાલ થયો. સફરજન ઇમ્પોર્ટન્ટ નહોતું, સવાલ ઇમ્પોર્ટન્ટ હતો. વિસ્મય કેમ નીચે ગયું? જો ત્યાંથી જ વાત અટકી ગઈ હોત તો હજી આપણે ન્યૂટનના જ નિયમ ભણતા હોત, તો જીપીએસ હોત જ નહીં આપણી પાસે, સેટેલાઇટ હોત જ નહીં, મોબાઈલ હોત જ નહીં, ડિજિટલ ટેકનોલોજી જ ન હોત, કારણ કે આ બધું ન્યૂટનના નિયમમાં નથી. પણ આઇન્સ્ટાઈન આવ્યા અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જુદો સવાલ થયો કે જો ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રચંડ છે કે આખું વાતાવરણ જકડીને રાખે છે આપણી આસપાસ, તો એ ગુરુત્વાકર્ષણ બળ 6 મહિનાનું બાળક જેને હજી ચાલતા પણ નથી આવડું, ભાખોડિયા ભરતું જાય છે, એ નીચે પડેલું સફરજન ઉચકી લે છે, ત્યારે ક્યાં જતું રહે છે? જો સવાલની સામે પાછો સવાલ છે ને, સવાલ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે નહીં? કે જો ગ્રેવિટી એટલો મજબૂત તાકાત છે કે ભલભલી વસ્તુઓને ખેંચી લે છે પોતાની તરફ, બરાબર, અને સફરજનને કારણે નીચે જ જાય છે, ઉપર નથી જતું, તો પાયાનો સવાલ આ છે કે તો જે નાનું બાળક જેનામાં કોઈ તાકાત જ નથી, જે કોઈ ભીમસેની પહેલવાન નથી, એ સફરજન ઉચકી લે ત્યારે ગુરુત્વાકર્ષણ કેમ એને નડતું નથી? અને એમાંથી ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆત થઈ, જે આજે આ બધી ટેકનોલોજીની પાછળ છે. એટલે સવાલ ઉપર સવાલ, વિસ્મય ઉપર વિસ્મય થાય ને એ શિક્ષણ થાય. અને એકવાર વિસ્મય શરૂ થાય ને પછી શિક્ષકને બહુ કામ નથી કરવું પડતું. પછી વિદ્યાર્થીઓ, અત્યારે જવાબ દેવાવાળા પંડિતો તો ઘણા છે, ગુગલેશ્વર મહાદેવનું મંદિર છે જ, હું કહું જ છું, બરાબર, જે પૂછો એ સવાલનો જવાબ મળે. પણ સવાલ પૂછવાવાળા ઓછા છે. સવાલ પૂછો તો જવાબ આપે ને, એમને તો મહાદેવજીએ જવાબ નથી આપતા ને ગૂગલે જવાબ નથી આપતા. તો આ મુદ્દો વિચારજો શાંતિથી. વાલ વત્તા વિસ્મય વત્તા વિચાર, થોટ, વિચાર. તમને વાલ અને વિસ્મય મળ્યું ને, વિસ્મય હંમેશા વિચાર પેદા કરે, થોટ પ્રોસેસ. શિક્ષણનું કામ આ છે, વિચારતા કરવાના લોકોને. શિક્ષકે વિચારતા થવું પડે અને વિદ્યાર્થીઓને વિચારતા કરવા પડે. હું હસતા હસતા કહું કે ઘોડાને પલટવો હોય કે કૂતરાને પલટવો હોય તો આપણે એની ભેગા ભેગા દોડવા જવું પડે. આપણે કૂતરાને ઘોડાને એમ કહીએ કે જો આ મેદાન, હવે તું ટ્રેન થા, હું ખુરશી નાખીને બેઠો છું, તો એ ટ્રેન ના થાય, આમ તેમ ભાગીને પાછા આવે તો આવે. આપણે સારું વર્તન રાખ્યું હોય તો પાછા આવે, નહીતર ન આવે, બરોબર. તો ટ્રેનિંગ ત્યારે જ થાય કે જ્યારે ટ્રેનરે પણ પરસેવો પાડવો પડે. સમજો આખી વાત.
જીમના ટ્રેનર હોય એને પોતે કસરત કરવી જ પડે ને તમારી યારે. તમને વજન ઉચકાવે ત્યારે પોતે પાછું ઉચકીને નાખવું પડે યાર. આપણે તો 15 મિનિટની કસરત કરીને ભાગી જાય, એને તો બીજું સેશનમાં બીજા 10 જણા આવે. સમજો, દુનિયાની કોઈ ટ્રેનિંગ એવી નથી કે જેમાં ટ્રેનર બેઠા હોય અને ટ્રેનિંગ ચાલુ હોય. ટ્રેનિંગ એને જ કહેવાય કે જેમાં ટ્રેનરે પણ તમારી ભેગા દોડવું પડે, તમારી ભેગા રહેવું પડે, બરાબર, તમારી સાથે એ કામ કરવું પડે. આ ઓછું કરે એટલું ખરું, એ ટ્રેનર છે, એ તમને ગાઈડન્સ આપે. પણ એટલે જો આપણે ત્યાં જે અમુક પ્રકારની તમે જોયું હોય તો, દાખલા તરીકે રાહુલ દ્રવિડ કોચ થયા તો એને કારણે અમુક સુધારો થયો ટીમમાં. શું કામ સુધારો થયો? કારણ કે એમ કહી શકે કે ભાઈ આવી કટોકટીની સ્થિતિમાં મેં પણ આ કામ કરીને બતાવ્યું છે, તમે પણ કરી બતાવો, એવું જરૂરી નથી કે ન થાય. એની પાસે એક ટ્રેક રેકોર્ડ હતો, તો એ પોતે કરી શકે તો એ બીજાને કહી શકે, બીજાને કહી શકે, તેની અસર પડે, એની ઇન્સ્પિરેશન આવે. એટલે વિચાર, થોટ્સ. ચોથો વ છે એ છે વ્યવસ્થા. શિક્ષિત માણસ અને અશિક્ષિત માણસ પારખવા માટે ડિગ્રી સર્ટિફિકેટ જોવાનું ન હોય, એનું ટેબલ જોઈ લ્યો ને તોય ખબર પડે કે ભણેલા છે કે અભણ છે. વ્યવસ્થિત લાગે એ શિક્ષિત, ભલે ને ડિગ્રી ઓછી હોય. અમુક રિક્ષાવાળાના ફોટા નથી આવતા છાપામાં, આમ રિક્ષામાં ઓલું આમ રાખ્યું હોય સરસ રીતે, બધું આમ સરસ પોસ્ટર રાખ્યું હોય ને, ચોખ્ખાઈ રાખી હોય ને, મ્યુઝિક વગાડતા હોય ને, બરાબર, દાન પેટી રાખી હોય ને, ઘણું બધું એવા ફોટા આવે છે. એ શિક્ષિત રિક્ષાવાળો, કારણ કે એણે પોતાનું વાહન છે એકદમ સરસ મેન્ટેન કરીને રાખ્યું છે, વ્યવસ્થિત રાખ્યું છે, આડું ઓલું નથી રાખ્યું. જ્યાં જ્યાં ઓર્ગેનાઇઝેશન છે, જ્યાં જ્યાં વ્યવસ્થા છે, અત્યારે તમે આ શિબિરમાં મારી સામે બેઠા છો, એ નવયુગ શિક્ષિત હોવાનું પ્રમાણપત્ર, કારણ કે આ વ્યવસ્થિત છે. હવે આ તમે બેઠા છો એટલે મેં કહી દીધું કે વ્યવસ્થિત છે? ના, બહાર જે રીતે તમારા શૂઝ પડ્યા છે ને એ જોઈને મેં કીધું કે વ્યવસ્થિત છે. કારણ કે કાર્યક્રમમાં તો બધા ડાયા થઈને બેસે, એસી ચાલુ હોય ત્યાં લગી બેસે, એસી બંધ થઈ જાય તો ન બેસે. પણ જે શૂઝ તમે રાખ્યા છે, ભલે કદાચ પહેલે દિવસે નહીં રહ્યા હોય અથવા તો પહેલી શિબિરમાં નહીં રહ્યા હોય, પછી કોઈ કે ટોયકા હશે, કોઈ કે રોયકા હશે, કોઈ કે કીધું હશે કે આમ તો ન ચાલે, આમ ગમે ત્યાં ગમે એમ જૂતા નાખીને નહીં નીકળી જવાનું, બરાબર, વ્યવસ્થિત ગોઠવીને રાખવાના. આપણા મોટા મોટા મંદિરોમાં મોટા મોટા લખપતિઓ જતા હોય ત્યારે આવી રીતે શૂઝ નથી રાખતા, કારણ કે આસ્થા છે, વ્યવસ્થા નથી. સમજો, આસ્થા છે, વ્યવસ્થાનો ભાવ નથી મગજમાં. આ ભીડમાં જે બધા મરી જાય છે એનું કારણ જ છે, બરાબર. ક્રિકેટરોને જોવા માટે એટલી ભીડ થઈ ગઈ કે ભાઈ ગુજરી ગયા, આ કાલની જ ઘટના છે. વ્યવસ્થા આપણે ખબર નહીં, હું આ પ્રદેશ જાઉં એટલે આપણને અહેસાસ થાય કે આપણે આટલી બધી સ્કૂલો ઊભી કરી, આટલી કોલેજો ઊભી કરી, આટલા શિક્ષણના મંત્રીઓ આપણી પાસે, આટલું બધું સેટઅપ બનાવ્યું, આટલી મોટી મોટી વાતો આવી, તો દરેક બીજો માણસ શિક્ષણની જ સલાહ આપે. જે શિક્ષણ કર્યો, કાંજે સાહેબને પૂછો, હું ખોટું કહેતો હોઉં તો આ બધા સાહેબો બેઠાને પૂછો, દુષ્યંતભાઈને પૂછો, દર બીજો નેતા હોય, દર બીજો આગેવાન હોય, જાણે પોતે ભણ્યા ન હોય પણ આપણને બધી સલાહ આપ્યા રાખે, કામ ભણાવવું જોઈએ, તેમ ભણાવવું જોઈએ, જ્ઞાન આમ આપવું જોઈએ, શિક્ષણ આમ આપવું જોઈએ. તમે તો લેવો છો પેલા બેસીને, એટલે ખબર પડે કેમ હોય. પણ ઘણી વાર એવું મનમાં મન થાય કે આપણે કહીએ કે તમે તો લ્યો જરાક બેસીને શિક્ષણ, તમે આ બધું જો ઉપદેશ આપો છો, આટલું બધું આપણે ત્યાં શું છે, દરેક માણસોનો કે શિક્ષણ આમ છે, શિક્ષણ તેમ છે, શિક્ષણ, બધા પાસે કોમેન્ટ છે, કોઈ પાસે કર્મ નથી. શિક્ષકોની માથે શું વીતે છે એ એમને ખબર નથી. કાલે જ મને એક મેસેજ આવ્યો હતો, કાલે વસ્તી ગણતરીની તારીખ જાહેર કરી સરકારે કે 1 માર્ચ 2027 એમ. એટલે એક અમારા શિક્ષક મિત્રએ મેસેજ કર્યો કે હાશ, અમારી પરીક્ષા 1 વર્ષ મોડી ગઈ. કારણ કે વસ્તી ગણતરી કરશે કોણ આવડા મોટા દેશમાં? એની કોઈ જુદો સ્ટાફ તો છે નહીં, બરાબર. એ પોલિયોના ટીપા પીવડાવવાના હોય, બરાબર, કોરોનાની જનજાગૃતિ કરવાની હોય, વસ્તી ગણતરી કરવાની હોય, બધું શિક્ષકો જ કરવાનું છે આપણે ત્યાં. તો આ જરાક મહત્વનો મુદ્દો છે, એટલે હું કહું છું કે વ્યવસ્થા છે ને એ શિક્ષિત હોવાનું લક્ષણ છે, ડિગ્રી નહીં. યુનિવર્સિટીઓમાં આપણે બહુ બધી ખોલી નાખી યુનિવર્સિટીઓ, પણ સમાજમાં વ્યવસ્થા નથી, રોડ ઉપર વ્યવસ્થા નથી, ભેગા થવાની વ્યવસ્થા નથી. હું દુનિયામાં જાઉં એટલે ખબર પડે કે ભાઈ કદાચ શિક્ષણમાં સંખ્યાવાળી આપણા કરતાં ઓછી હશે, પણ વ્યવસ્થામાં ટકાવારી ઊંચી છે. બધા ભેગા થાય ત્યાં કેમ રહેવું, કેમ. હમણાં એક જગ્યાએ હું હતો તો ભયંકર ભીડ એટલે આમ તમને એમ થાય કે ભાઈ આમાં વારો જ નહીં આવે આપણો,
એટલે મેં પૂછ્યું કે ભાઈ આમાં વારો આવશે, એટલે મને કહા વારો આવી જશે, પણ આ ઊભા રહ્યો તો તમે જતા રહ્યો તો વારો નહીં આવે. મેં જોયું કે કોઈને ઠોસા માર્યા વગર, કોઈ ધક્કા મૂકી વગર એક પછી એક 1500ની કેપેસિટી હતી, બધાને લઈ લીધા અંદર. તમને મારું હું તમારી સામે ઊભો જ ન હોત લ્યો. હું જાપાન ટોક્યોમાં 2023માં હતો અને મારા ખભે એક શોલ્ડર બેગ, જેમાં બધી વસ્તુઓ, પાણીની બોટલ ને 2 પુસ્તકો લીધા હતા, એ પડ્યા હતા, નાસ્તો પડ્યો હતો, એક જેકેટ પડ્યું હતું, આ બધું બેગમાં. હવે 8 ટ્રેકનો રસ્તો, 8 ટ્રેકનો રસ્તો. હવે એ ઝેબ્રા ક્રોસિંગ ઉપરથી ક્રોસ ત્યારે કરવાનો હોય કે એમાં આપણે ત્યાં તો એ સિસ્ટમ નથી. આપણે તો રાહદારીઓ બધા સાપલિયન જેમાં કરતા નીકળી જાય, બરાબર. પણ ત્યાં બધા દેશોમાં એવી સિસ્ટમ છે, ગ્રીન લાઇટ રાહદારીઓની થાય ત્યારે એને જવાનું, ત્યારે બે વાહનો બે બાજુ ઊભા હોય. એટલે મેં ચાલવાનું શરૂ કર્યું ગ્રીન લાઇટમાં. હવે પેલા વજનને કારણે નાકું ઢીલું થઈ ગયું હશે, સતત ખભે થેલો રહી રહીને, અને વજન તે દિવસે વધી ગયું હશે, એની અંદર એક છેડો તૂટી ગયો. હવે એક છેડો તૂટી જાય એટલે શું થાય? છેલ્લો સીધો નીચે પડે. હવે એમાં ચેઇન જે બંધ હતી એ ખાનામાંથી તો કંઈ પડે નહીં, પણ જે ખુલ્લું ખાનું રાખ્યું હતું, આ જેકેટ ને પુસ્તકો વાળું, એ બધું તો અંદરથી જે હતું એ બધું બહાર આવ્યું. હવે આ જો અચાનક બનેલી ઘટના છે. અચાનક તો તમે ગમે એવા પેલા ખલી જેવા પહેલવાનને ધક્કો મારો તો ગબડી પડે, એમ અચાનક બનેલી ઘટના છે. આપણે આના માટે પ્રિપેર નહોતા કે આવું થવાનું છે. એટલે પહેલું માણસનું રિફ્લેક્શન શું આવે કે શું થઈ ગયું અચાનક. પછી બીજું શું આવે કે મારી વસ્તુ પડી ગઈ, હું પેલે ભેગી કરી લઉં. એટલે હજુ હું તમને વર્ણન કરું છું, પણ ત્યારે તો વર્ણન ન હોય ને, ત્યારે તો ઘટનામાંથી આપણે પસાર થતા હોય. આ પાણીમાં ડૂબવા જેવી વાત છે, ત્યારે થોડો વિડીયો ઉતારવાનું શું છે કે ઉભરિયા ડૂબવાનો વિડીયો કરું, છેલ્લો વિડીયો લોકો યાદ કરશે છેલ્લો કયો વિડીયો બનાવ્યો હતો, બરાબર. એ બીજા ઉતારી અલગ વાત છે, ડૂબવા વાળો પોતે થોડો ઉતારતો હોય. એમ આપણે એ ભેગું કરવામાં, એમાં ઓલી લાઇટ ક્યારેક ગ્રીન થઈ ગઈ ને ટ્રાફિકની, એ મને ખબર નહીં. 8 ટ્રેકનો ટ્રાફિક, કેટલી કાર હોય, કેટલી વસ્તુઓ હોય. એક માણસ માટે, એક સિંગલ માણસ માટે, જે જાપાનીઝ નથી, પાછો દેખાવે જ નથી જાપાનીઝ, કારણ કે જાપાનનો દેખાવ તો તરત ખબર પડી જાય પાછો, બરાબર. તો એ વ્યક્તિ માટે હોને નથી વાગ્યું. એટલે મને રિયલાઇઝ નથી થયું કે હું રોડ વચ્ચે ઊભો વીણું છું, બધું ભેગું કરું છું. કારણ કે થેલાનો નાકું તૂટી ગયું હોય તો થેલું ઉચકો કેવી રીતે? તમે ધારો ભેગું તો કરી લીધી તમે વસ્તુઓ, તમારે આમ લઈને જવું પડે ને, ખોળામાં બાળકની જેમ આમ ઉચકીને જવું પડે સામે પાર. એટલું થયું કે હું સામે પાર ગયો ત્યાં લગીમાં તો એકવાર આખી લાઇટ ફરી ગઈ. પણ બધા લોકો, કારણ કે આગળવાળી કાર છે એ કંઈક સમજીને ઊભી હશે એમ માનીને પાછળવાળા ઊભા રહ્યા. પાછળવાળાને તો એ દેખાય નહીં કે શું કામ આગળવાળાએ લાઇટથી છતાંય નથી ઊભા રહ્યો. પણ એ ગાડી લઈને નીકળો છે, એનામાં કંઈક અક્કલ હશે, એને અક્કલથી જ ઊભા રહેવાનું નક્કી કર્યું હશે. તો આપણે અક્કલથી જ એની પાછળ ઊભા રહેવું શાંતિથી, એમ માનીને સન્નાટા સાથે, કોઈ હોર્ન નહીં, કોઈ વાત નહીં, હું સામે ગયો. ત્યાં એક શોપ હતી, એ તો સેન્ડવિચની હતી. ત્યાં એક ઘરડા દાદા જેવા હતા ભાઈ, જે સેન્ડવિચ બનાવતા હતા. એણે જોયું હતી આ ઘટના, એટલે એણે એક મને પ્લાસ્ટિકની કોથળી, ભાષા તો આવડે નહીં, એટલે પ્લાસ્ટિકની કોથળી મોટી બધી મને આપી સેન્ડવિચની દુકાનમાંથી. કે બોલો થેલો જે આમ ઉચકીને તમે ચાલો છો, એ કોથળીમાં નાખી ગયો. નોન વર્બલ કોમ્યુનિકેશન, આ એજ્યુકેશનની નિશાની છે. આપણે આમ કહીએ ને કે જાપાનની અર્થવ્યવસ્થાને આપણે પાછળ નાખી દીધી, બરાબર. એ તો દેશની વસ્તી જુઓ ને આપણી વસ્તી જુઓ તો પાછળ જ નાખી દો ને, એમાં કઈ નવી નવાઈ નથી. એ ટાપુઓમાં વેચાયેલો દેશ છે, પણ હજી સોનીની ને હોન્ડાની 50 વસ્તુઓ આપણે વાપરીએ છીએ ટાપુઓમાંથી. એવડો ટચુકડો કોરિયા છે એની એ વાપરીએ છીએ, કારણ કે ત્યાં રિસર્ચ છે, ઇનોવેશન છે, ઓર્ગેનાઇઝેશન છે, થોટ પ્રોસેસ છે. આપણે ત્યાં ઊંધું છે, કોઈક રિસર્ચ ને ઇનોવેશનની વાત કરે એટલે બધા એને પાડી જ દેવાની વાત કરે પહેલા, બરાબર. તો આ વ્યવસ્થા. અને છેલ્લી વાત, વિવેક, સારા સારનો વિવેક, એ શિક્ષણ. સારું અને ખોટાનો વિવેક, સારા અને ખરાબનો વિવેક. હવે જે યુગ આવી ગયો ડિજિટલ યુગને કારણે, હવે પહેલા તો તમે શું કહેતા હતા કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરવા દેવી આપણા છોકરાઓને. હવે એ લોક નીકળી ગયા. હવે તો એના વિવેક ઉપર વાત જતી રહી કે એનો વિવેક શું છે, એને કઈ વાતમાં રસ પડે છે, એને શું ગમે છે ને શું નથી ગમતું. તો આ શિક્ષકને વિવેક ઉપર વાત જતી રહી. તમે કેટલા સીસીટીવી રાખશો, કેટલા પોલીસવાળાને રોજ ઊભા રાખશો,
એ પોલીસવાળા પાછા ફરખું કામ કરે છે કે નહીં એનું કોણ મોનિટરિંગ કરશે? બરાબર, આપણે ત્યાં તો એ પ્રોબ્લેમ છે પાછો. તમે એમ કહો કે આપણે પોલીસ બેસાડી દઈએ, પણ પોલીસ કઈ ટાઈપની બેસાડી જાય? તો અડધા પોલીસવાળા જ હેલ્મેટ નથી પહેરતા. એ પાછા હેલ્મેટની પાવતી ફાડે, પણ પોતે ઘરે જતા હોય ત્યારે ન પહેરે. એટલે દરેક વાતનો અંત આપણા શાસ્ત્રોની વાત છે જે એકદમ સાયન્ટિફિક છે કે વિવેક બુદ્ધિ, વિવેક એટલે હાથ જોડીને નમસ્કાર કરવા, એ વિનય થયો, પોલાઇટનેસ. વિવેક એટલે સારા અને ખરાબ વચ્ચેનું તફાવત સમજીને સારું આચરણ કરવું, આ વિવેક. મારા મિત્રો, કોઈ પણ આજની છેલ્લી વાત છે મારી, કારણ કે શિક્ષકની એ ખબર હોવી જોઈએ ક્યાં અટકવું. આ બહુ મોટી વાત છે. લોકોને પછી એ ખબર નથી પડતી કે ભાઈ ક્યાં અટકવું. કોઈ પણ એનર્જી છે ને, એ એનર્જી છે એ હંમેશા કન્ઝ્યુમ થતી હોય. એને સ્ટોપનું બટન ન લાગે તો પછી એનર્જી ડાઉન થઈ જાય. તો એનર્જીમાં અટકવા માટેની આજની છેલ્લી વાત. સાયન્સે એવું પુરવાર કરેલું છે કે આપણું જે મગજ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ અંગ છે. તમે વિચાર કરો, આંખ જોવે છે, હાથ સ્પર્શે છે, પંચેન્દ્રિયોનો કોન્સેપ્ટ છે આપણે ત્યાં, 5 સેન્સીસ. મગજ નથી જોતું, બરાબર, મગજ નથી સ્પર્શ કરતું, મગજ નથી સાંભળતું, છતાં આપણે એમ કહીએ મગજ ન હોય તો કાંઈ ન થાય. ખોપરીની અંદર પેક થયેલું અંગ છે ને, નોન મૂવિંગ છે. જો ફેફસા છે ને એ મૂવિંગ છે, જઠર મૂવિંગ છે, બરાબર. લીવર, ફેફસા, કિડની, જઠર બધામાં આમ ફૂલે, સંકોચાય, નાના થાય, મોટા થાય, હૃદય ધક 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 ધક. આ નોન મૂવિંગ અંગ છે. આંતરડું મૂવિંગ છે, ભલે આંતરડું આમ આપણને મૂવિંગ ન લાગે, પણ એમાંથી ખોરાક તો પાસ થાય જ છે ને. મગજ એકદમ સ્થિર છે. પણ મનુષ્ય જાતિએ જે પ્રગતિ કરી નહીં એના જોરે કરી, મગજના જોરે. બાકીના બધા અંગો તો બીજા બધા પાસે સરખા હતા. ઉલટાના આપણા કરતા સારા અંગો છે બધા પાસે. તમે વાઘનો પંજો તમારા ગાલ ઉપર પડે તો સર્વાઈવ ન થઈ શકો, બરાબર. ઓલો ટૂચકો નથી કે ભાઈ તમે વેજીટેરિયન હો ને વાઘ તમારી આવે તમે શું કરો? તો આપણે કઈ કરવાનું ન હોય, એમ વાઘ કરે જે કરવાનું હોય. પછી એક બીજો ટૂચકો બન્યો કે ભાઈ એમ કે ચાઇનીઝ ને એક ઇન્ડિયન, 2 જણા ભેગા ટ્રાવેલિંગમાં ગયા કંઈક, અને ત્યાં સિંહ આવ્યો આફ્રિકામાં. સિંહ દોડતો દોડતો આવ્યો એટલે ઓલા ઇન્ડિયને શૂઝની લેસ બાંધવાની ચાલુ કરી. એટલે ચાઇનીઝ કે પણ એને જેટલું ઝડપથી આપણે નહીં દોડી શકીએ. તો કે મારે તારા કરતાં જ ઝડપથી દોડવાનું છે. તો આ આપણે એમ તો જુગાડું ખરા ને, એટલે આપણને ખબર પડી જાય કે હવે આમાં કરવું શું. તો આ મુદ્દો જે છે એ આ છે કે દિમાગ જેની પાસે હોય એ રસ્તા કાઢી શકે. આપણી પાસે જો મજબૂત કહી શકાય એવું શરીર નથી, મજબૂત કહી શકાય એવી ચામડી નથી, એ તો ગેંડા પાસે છે, બરાબર. પણ દિમાગ જેની પાસે હોય એની રસ્તા કાઢી લે. આ કાંઈ નહોતું આપણી પાસે, તો આ જેની પાસે જે છે એની બધાને આપણી મહેરબાની ઉપર જીવવા મજબૂર કરી દીધા આપણે. હાથી કેટલા જીવે એ માણસ નક્કી કરે, સિંહ કેટલા જીવે માણસ નક્કી કરે, ગેંડા કેટલા જીવે માણસ નક્કી કરે. એનું કારણ છે ભેજું, બ્રેઇન. અને બ્રેઇન આવ્યું સ્કૂલમાંથી, શિક્ષણમાંથી. હું ગયા વખતે કીધું હતું ને આ વખતે ફરીથી કહું છું કે ગ્રીસમાં ગયો ત્યારે મને ખબર પડી કે સ્કોલા શબ્દ જેમાંથી સ્કૂલ શબ્દ આવ્યો, સ્કોલા એટલે આમ સ્કોલા શબ્દનો અર્થ શું થાય તો ભેગા થઈને મજા કરવાની જગ્યા, એટલે સ્કોલા. પરસ્પર આનંદ આવે એવી જગ્યા એટલે સ્કોલા. ભણનારને ભણવામાં, ભણાવનારને ભણાવવામાં, અને સંચાલકોને ભણવાની ને ભણાવવાની પ્રક્રિયા ખીલવવામાં આમ પરસ્પર આનંદ આવે એ સ્કોલ. આ મૂળ એમાંથી આવેલું છે. ધીરે ધીરે આપણે સિસ્ટમ બનાવીએ એટલે કોઈ પણ વસ્તુને સિસ્ટમમાં નાખો ને એટલે અરુચિ થઈ જાય. મને વચ્ચે કોઈ પૂછ્યું હતું કે ભાઈ તમારો કઈ પાઠ ભણવામાં નથી આવતો. મેં કીધું સારું છે, પાઠ આવતો જ તો લોકો યાદ ન કરે, છાપામાં આવતો હોય તો યાદ કરે વાંચીને. તો આ મુદ્દો જે છે એ મિત્રો ઘરે જતા જતા વિચારજો, આજે રાત પડે વિચારજો. મગજ તો છે જ આપણી પાસે વિચાર કરવા વાળું, ઘડીઓ વાળું સરસ બનાવેલું ભગવાને. મગજની એવી સિસ્ટમ છે કે જે વસ્તુમાં તમે વધારે વિચાર કરો, જે વસ્તુ ઉપર તમે તર્ક કરો, જે વસ્તુમાં સવાલ પૂછો, જેના જવાબ ગોતવા માટે મહેનત કરો, આમ કેમ એના મોડલ બનાવો, એની થિયરી કરો, એની પ્રેક્ટિકલ કરો, પ્રેક્ટિકલમાંથી થિયરી બનાવો, થિયરીમાંથી પ્રેક્ટિકલ કરો.
આ એક્ટિવ જેટલા રહ્યો ને એટલું તમારા મગજમાં એને સ્નાઇપ્સ કહેવાય. સ્નાઇપ્સ એટલે અંદરો અંદર તમે કદાચ જોયું હશે ડિસ્કવરી કેવી ચેનલમાં ઝબકારા થાય. એ ઝબકારા વધી જાય, બંધનો મજબૂત થાય. અને જો તમે એને પેસિવ કરી નાખો ને કે કાંઈ વાંધો નહીં, આ કાંઈ બધી માથાકૂટમાં પડવા જેવું જ નથી, બરોબર, આ આપણે આ વિડીયો જોઈને મજા કરો, ગીત સાંભળીને મજા કરો, બરોબર, ખાઈ પીને જલસા કરો. પણ પેસિવ મગજ થઈ ગયું એટલે અંદર જે ઓલા ઝબકારા છે એ ઘટવા માંડે, એટલે અંદરના બંધનો વીક થવા માંડે. એટલે તમે 10 વર્ષ પહેલા હોશિયાર હો ને તો 10 વર્ષમાં ઠોઠ થઈ શકો. મુદ્દો આ છે. 10 વર્ષ પહેલા તમે હોશિયાર ગણાતા હો, પણ 10 વર્ષમાં તમે ઠોઠ થઈ જાઓ. કારણ કે તમે જે એન્જિન પાસેથી કામ લેવાનું હતું એ એન્જિનને નકામું કરી દીધું, મગજના એન્જિનને. પણ જેના મગજના એન્જિન કામ કરવા માંડે એ કેવા કેવા દુનિયામાં દાખલાઓ છે કે જે ઇલેક્ટ્રિસિટી વગર આપણી સવાર ન પડે એમ નથી. અત્યારે ચાલુ છે તો આપણે બેઠા છીએ. એ માઇકલ ફેરેડે લુહારનો દીકરો હતો અને બાપ લુહાર એટલે કે મજૂરી કામમાંથી જ જિંદગી પૂરી કરવાની હોય એટલે બાપે એને ચોપડીની દુકાનમાં નોકરીએ રાખ્યો અને ત્યાં પૂઠા બાઇન્ડ કરેલો ગુંદર ચોંટાડવાનો હોય ને, બાઇન્ડિંગના પૂઠાનો, એ કામ એનામાં થયું. ગુંદર ચોંટાડવાનું, પૂઠા દબાવીને રાખવાના, એટલે થોડોક ઉજાગરો કરવો પડે, જ્યાં લગી ચોટે નહીં ત્યાં લગી બેઠા રહેવું પડે. એમાં એને ફરમાં વાંચવાના ચાલુ કર્યા, ચોપડીના મફતના, બીજાએ લખેલી ચોપડીઓના. જો લાઇબ્રેરીમાં જઈને મેમ્બરશીપની એ વાત નથી. બાઇન્ડિંગમાં ગુંદર ચોંટાડવાના મજૂરી કામ કરતાં કરતાં જે એણે વાંચન કર્યું ને એમાંથી મગજ ખુલતું ગયું, ઓલા સ્નાઇપ્સ બનતા ગયા ને ઝબકારા વધી ગયા અને બંધનો તેજ થઈ ગયા, મગજના ગળીઓ મજબૂત થઈ ગઈ. અને એમાંથી બેઠા બેઠા એણે પેપર લખ્યું છે સંશોધનનું, રિસર્ચનું. એ પેપર સિલેક્ટ થયું અને એ પેપરમાંથી એની યાત્રા શરૂ થઈને એણે વિદ્યુતની શોધ કરી. માઇકલ ફેરાડે, લુહારનો બુક બાઇન્ડિંગમાં મજૂરી કામ કરતો છોકરો. આજનું છેલ્લું ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરું. કોલંબિયા યુનિવર્સિટીમાં જ્યોર્જ ડિટ્ઝેક નામનો એક વિદ્યાર્થી. હવે એ વિદ્યાર્થી ક્લાસરૂમમાં સૂઈ ગયો, કારણ કે મેથેમેટિક્સનો પીરિયડ ચાલતો હતો. મેથ્સ હજી ઘણાને સુવડાવી દે, બરાબર. હવે ગુજરાતી અર્થમાં સુવડાવી દે, એટલે અંગ્રેજીમાં સ્લીપિંગના અર્થમાં તો સુવડાવી જ દે, પણ ગુજરાતીના અર્થમાં આપણે જેને કહી દઈએ ને કે સુવડાવી દીધા, એમ સુવડાવી દે, લાઈફ જ પતાવી દે, કરિયર પતાવી દે, માર્ક આવે જ નહીં. ભાઈ સૂઈ ગયા ટેસ્ટથી. હવે એ તો અમેરિકા હતું, અહીં તો હજી શું થોડાક શિક્ષકોને હજી ઓલી બચપણની એવી ટ્રેનિંગ છે કે એમ થોડા આપણા ક્લાસમાં કોઈ સૂઈ જાય, ઈગો હર્ટ થઈ જાય. અમેરિકામાં એમ છે કે તો પ્રાઇવસી છે ભાઈ, હવે એ છોકરાઓને હોઈ જવું હોય તો હોઈ જાય, પૈસા દઈ દીધા જ ને ફીના, બધે કરવું હોય કરે. આપણે થોડુંક હજી ટેન્શન લઈએ, લોડ આપણી માથે લઈએ, એ લોકો પ્રોફેશનલ છે નથી લેતા. તો સૂઈ ગયો કોલંબિયા યુનિવર્સિટીમાં. ભાઈ ઊંઘીને જોયું, ઉઠીને જોયું તો 2 દાખલાની રકમ બોર્ડ ઉપર દેખાણી. સાહેબો જતા રહેતા ને વિદ્યાર્થીઓ બીજા જતા રહ્યા હતા, એટલે એને નોટમાં લખી લીધી. પછી બ્રેક આવી ગયો, જેને આપણે વેકેશન કહીએ હોય ત્યાં બ્રેક બોલે, 8-10 દિવસનું વેકેશન હોય ને એને એમ થયું કે આ છેલ્લે જે એસાઇનમેન્ટ કર્યું એ જો આપણે લઈ જાય તો પછી પાછા આવવા નહીં દે. એટલે જોયું કે આ દાખલા ગણવાના છે, પણ દાખલો કોઈ રીતે બેસે જ નહીં, કે મગજમાં ઉતરે જ નહીં. એટલે ભાઈ નવરા હતા વેકેશનની અંદર, એટલે લાઇબ્રેરીમાં ગયા, પુસ્તક ઉપાડ્યા, આમ કર્યું તેમ કર્યું, ઓલું તર્ક લડાવ્યો, આ લડાવ્યો, 2 મિત્રોને પૂછ્યું, આમ કર્યું. એક દાખલો એનાથી પૂરો થયો, બીજો થયો નહીં. બ્રેક પૂરો થયો, આવ્યો ક્લાસરૂમની અંદર અને સર આવ્યા મેથેમેટિક્સ, એને કંઈક બીજું જ ભણાવવાનું ચાલુ કરી દીધું. હવે મેં કેવું હોય, લેસન ન કર્યું હોય ને તો તમને એમ થાય કે સાહેબ ભૂલી જાય તો સારું, લેસન કર્યું હોય ને તો તમને એમ થાય કે હા કા હજી બોલે નહીં, આજે તો વટ પાડવાનો વારો છે ને, આ તો પૂછતા જ નથી, બરોબર. એટલે આને લેસન કર્યું હતું એટલે એને જરાક ચટપટો છે. તેથી ઊંઘ આવી ગઈ હતી આગલા પીરિયડમાં. આ પીરિયડમાં ચટપટી હતી કે આપણે એક દાખલો ગણી નાખો આખે આખો. સાહેબ તો પૂછતા જ નથી, એટલે સાહેબે ન પૂછ્યું, પીરિયડ પૂરો થયો ને એટલે એણે પૂછ્યું સાહેબને કે સાહેબ ઓલું બ્રેક પહેલા જે તમે એસાઇનમેન્ટ આપ્યું હતું એ હું પૂરું કરીને લઈ આવ્યો, તમે તો માગ્યું જ નહીં. એટલે સર કે કયું એસાઇનમેન્ટ? એટલે આને ચોપડો કાઢ્યો, કીધું કે 2 દાખલા હતા તો 2 દાખલામાંથી એક જ ગણાનો સાહેબ, પણ 50% તો ગણ્યું ને મેં, એટલું તો મને મળવા જોઈએ ને ક્રેડિટ. આ એક દાખલો જ ગણી દીધો. એટલે સાહેબે આમ દાખલો વાંચ્યો, સાહેબ તો ચોંકી ગયા. સાહેબ કે તેથી ક્લાસમાં તમે નહોતા તો ખબર કેમ પડી? એ કે હું ક્લાસમાં હતો સાહેબ, પણ હવે મને નિંદર આવી ગઈ હતી, મેથ્સમાં મને કંટાળો બહુ આવે, સૂઈ ગયો. સાહેબ કે મેં એ દિવસે
મેથ્સની કેટલીક સમસ્યાઓ જે કોઈ દુનિયામાં ઉકેલી નથી શક્યું એના 2 ઉદાહરણ લખેલા હતા. કે આના જવાબ હજી કોઈ પાસે નથી. આમાંથી એકનું સોલ્યુશન તો થઈ ગયું. આ તો વર્લ્ડ લેવલની ઘટના છે. આને તો આપણે બીજે બધું મૂકવું પડે ને. ભાઈ સ્ટાર થઈ ગયા, હવે શું થયું? હવે મેથ્સમાં સ્ટાર થઈ ગયા અને લોકો પૂછવા માંડ્યા કે કેમ કર્યું ને ક્યાંથી કર્યું. એટલે હવે એને રસ થઈ ગયો મેથ્સમાં, જે નહોતો જે અગાઉ હતો જ નહીં, જે મેથ્સમાં રસ એ અચાનક ફૂટી નીકળો અને આયલું ગાડી દોડી. અત્યારે એના નામના પેપરો છે. બીજો દાખલો તો એનાથી થઈ તો કોઈ નથી સોલ્વ નથી થયો, પણ એક તો કરી દીધો. આ જે વસ્તુ છે ને, તમે વિચાર કરો, જો એમ કીધું હોત ને કે કોઈનાથી નથી થયું એવું જો સાંભળી લીધું હોત ને તો એને આ મજૂરી જ કરી ન હોત. એટલે 10 દિવસ જેને મહેનત કરીને એસાઇનમેન્ટ સમજીને એ થઈ જ ન હોય. ઘણી વખત એવું હોય છે કે આપણે પહેલેથી એવું એક માહોલ બનાવી દઈએ ને કે આવું તો થોડું થાય, આ કોનાથી થાય, આ તો બધા જય વસાવડા આવીને બોલે છે, એટલે સકપરી આવીને બોલે, બાકી કોણ કરવાનું છે? આજુબાજુ જુઓ તો ખરા, બધા મોબાઈલમાં છે, આપણે કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એટલે નથી થતું. ઓલાએ આવું સાંભળ્યું જ નહીં, ઊંઘમાંથી ઉઠીને સીધો દાખલો જોયો, દાખલો સમજીને ગણી નાખ્યો તો ખબર પડી કે આ તો વર્લ્ડ લેવલની સેલિબ્રિટી સિસ્ટમ છે. આના ઉપરથી તો પિક્ચર બની ગયું છે આખું, ગુડવિલ હન્ટિંગ, કે ગુજરાતી નાટક બની ગયું છે. તો આ વસ્તુ જે છે એ સમજવા જેવો મુદ્દો છે મારા મિત્રો. એટલે મેં છેલ્લે રાખ્યો કે ભાઈ જે છેલ્લે જઈમાં હોય એનો ઓટકાર વધારે આવે, કે આપણે માહોલ અને આપણું મન પોઝિટિવ રાખશું તો નેગેટિવ ઘણું બધું છે આપણી આસપાસ, એની ના નથી. પણ જેમ ક્રિકેટમાં છે કે દરેક દડાને રમવાનો ન હોય. સારો બેટ્સમેન એ ન કહેવાય કે આમ જેવો કોઈક બોલર બોલ ફેંકી ભેગો બેટ લઈને ફેરવવા જ માંડે, એવા જ છે આપણી સામે. એટલે જતા રહ્યા છે, આપણે યાદ નથી રહ્યા. બરાબર? ખાલી બેટ ફેરવવાથી મહાન બેટ્સમેન નથી થવાતું. કયા દડા છોડવા અને કયા દડા રમવા એ નક્કી કરવાથી વિવેકથી મહાન બેટ્સમેન બનાય છે. તો એ પોઝિટિવિટી તમારી અંદર રાખજો કે આ થઈ શકે એમ છે, આ બદલાવ આપણે લઈ આવી શકીએ એમ છીએ. અને આપણે આખી દુનિયામાં ફરીને ક્રાંતિ નથી કરવાની, આપણે મફતમાં કોઈ સેવા નથી કરવાની. આપણા હકના જે થાય એ મૂલ્ય આપણને મળે છે, એ વળતરના બદલામાં આપણે કોકના દિલ ઉપર છાપ છોડવાની છે. આ સૌથી મહત્વનું છે. કોકના દિલમાં છાપ છોડવાની છે. આ વસ્તુ રાષ્ટ્રપતિ એવોર્ડ મળે કે ન મળે, પણ કોક તમને મનમાંથી રિસ્પેક્ટ આપશે ને કે અમારા મેડમ, અમારા સર, એ કોઈ ભૂસી નહીં શકે. હું એનો મને પોતાનો અનુભવ છે. મેં 5 વર્ષ ખાલી ભણાવ્યું કોલેજમાં, 5 વર્ષ ભણાવ્યું ને એનું હજી મને ઇન્ટરેસ્ટ મળે છે. હું ન્યુઝીલેન્ડમાં જાઉં, જે વિદ્યાર્થીઓ મળે, કે હમણાં એક વિદ્યાર્થીની મને કેનેડામાં મળી ગઈ હતી. હું તો કે મને તો ખબર ક્યાંથી પડે, હવે એટલા વર્ષો પછી તો ચહેરોય ફરી ગયો હોય, એના છોકરાઓ મોટા થઈ ગયા. બરાબર? તે બૂમ પાડે, મને તો કંઈ ખબર નહીં કે મારા નામની બૂમ પાડે છે. એ ઓળખીએ ગઈ મને કે હું તો તમારા વિડીયો જોઉં એટલે મને અત્યારે તમે કેવા દેખાવ એ ખબર હોય ને એમ. બરાબર? આ શું છે? આમાં કોઈ મેં એને કાંઈ કાગળ લખીને કીધું હતું કે કેનેડા આવું એટલે મને બોલાવજો બૂમ પાડીને. એક વખત તમે સરખું કામ કર્યું હશે ને ક્લાસરૂમમાં, એવી એજના સ્ટુડન્ટ આપણી સામે હશે, એ છાપ છે ને કોઈ ભૂલી નહીં શકે. આ જગતમાં કોઈ ભૂસી નહીં શકે. 5 વર્ષથી 25 વર્ષની ઉંમરમાં જે પ્રિન્ટ પડી આપણી ઉપર પડી એ પડી. તમે તમારા ટીચર જે સારા હશે ને નહીં ભૂલી શકો. બરાબર? હું નહીં ભૂલી શકું. મેં લેખો લખ્યા છે મારા ટીચરો ઉપર, નરેન્દ્ર મોદીએ લખ્યા છે. કોણ એવું છે કે જે પોતાના ટીચરને ભૂલી જાય? 81 વર્ષે નગેન્દ્ર વિજય, આ સફારીવાળા જેને મેં હમણાં વાત કરી, બંધ થઈ ગયું. એનો કાલ હું ટીવીનો ઇન્ટરવ્યૂ યુટ્યુબમાં જોતો હતો. 81 વર્ષે એમ કહેતા હતા કે અમે એવી સ્કૂલમાં ભણ્યા કે જ્યાં સ્કૂલમાં હડતાલ પાડી શિક્ષકોએ. હડતાલ પાડી તો મેનેજમેન્ટ સામે એમને વાંધો હતો, કંઈક પગારને લગતો, એટલે પાડી. પણ અમારું શિક્ષણ કાર્ય બગીચામાં ચાલુ રાખ્યું. કે વિદ્યાર્થીઓનો કંઈ થોડું ભોગ દેવાનો હોય. આપણે હડતાલ પાડીએ એ તો મેનેજમેન્ટનો આપણો પ્રશ્ન છે. એને કારણે છોકરાઓ બિચારા સ્કૂલે આવે ને પાછા જતા રહે ને રજા સમજીને ઘર ભેગા થઈ જાય, એવું થોડું ચાલે. વૃક્ષોની નીચે બેસીને ભણાવ્યું. એટલે કે અમે કંઈક સમજતા ને વિચારતા ને શીખતા થયા, તો બીજાને શીખવાડી શકતા થયા. તો એ કે આજે 81 વર્ષનો હું થયો તો એકેય દુનિયામાં નથી. પણ આવા ગુરુઓ મન મળ્યા તો આપણે ઘડતર થયું. તો આ વાત વિચાર કરો, 81 વર્ષે માણસને યાદ કોણ આવે? એના મા બાપ આવે અને ગુરુ આવે. એ તમારા હાથમાં તાકાત છે મિત્રો, એને દીપાવીને જીવજો. ધન્યવાદ.